તો સુરત મહાનગરપાલિકાની જે હમણાં પરીક્ષા આવવાની છે લેબ ટેકનિશિયનની, એમાં તમારો એક ટૉપિક છે એન્ઝાઇમ. હવે એન્ઝાઇમમાંથી છે એ તમને ઘણી વખત છે ઘણા પ્રશ્ન પૂછાતા હોય છે. તમે જૂના પેપર્સ પણ જોઈ લેજો અને જે હમણાં પૂછાણું જે લાસ્ટમાં જે એસએમસીનું પેપર હતું લેબ ટેકનિશિયનનું, એ પણ પેપર જોજો. અને બીજા બધાય જે મહાનગરપાલિકાના જૂના પેપર્સ હોય લેબ ટેકનિશિયનના, એ જોતા રહેજો. તો એમને તમને ખબર હશે કે એમાં એન્ઝાઇમમાંથી છે પ્રશ્ન પૂછાય છે. હવે કેવા પ્રશ્ન પૂછાય છે તો એ આજે આપણે લેક્ચરમાં જોશું. તો ચાલો શરૂ કરીએ. હવે શરૂ કરતાં પહેલાં આપણને સમજી લઈએ કે એન્ઝાઇમ એટલે શું. હવે તમે છે એ આખા એન્ઝાઇમમાંથી પ્રશ્ન પાકા કરતા હશો, તો પહેલાં એન્ઝાઇમ કોને કહેવાય એ તો સમજવું પડશે ને, કે ઉત્સેચકો કોને કહેવાય. તમારે બધું પછી ગોખવાનું જ છે, પણ ગોખતા પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે શું ગોખવાનું છે. તો આપણે આજે સમજવાનું છે ઉત્સેચકો વિશે, કે ઉત્સેચકો છે એને કોને ઉત્સેચકો કહેવાય. અંગ્રેજીમાં કહીએ તો એન્ઝાઇમ, કોને એન્ઝાઇમ કહેવાય, ગુજરાતીમાં ઉત્સેચકો. તો ચાલો શરૂ કરીએ. ઉત્સેચકો એ સજીવોના શરીરમાં થતી કુદરતી રીતે બનતા વિશિષ્ટ જૈવિક ઉદ્દીપકો છે, જે જીવંત કોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તેની ઝડપ છે એને ખૂબ વધારી દે છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન ખુદ વપરાતા નથી કે બદલાતા નથી. હવે આ એની ડેફિનેશન છે, તો તમને સમજાવું કે ઉદ્દીપક કોને કહેવાય. તો હવે આપણા કોઈ પણ ઉદ્દીપક કોને કહેવાય. પહેલાં તો ઉદ્દીપક સમજીએ કે ઉદ્દીપકો કોને કહેવાય. તો ઉદ્દીપકો કોને કહેવાય કે ઉદ્દીપકો છે ને એ જે રાસાયણિક પ્રક્રિયા હોય, જે કેમિકલ રિએક્શન હોય, જે રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો જે કેમિકલ રિએક્શન, કેમિકલ પ્રોસિજર કયો કે કેમિકલ રિએક્શન કયો, આ કેમિકલ રિએક્શન અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ આ રાસાયણિક પ્રક્રિયાઓને શું કરે, ઉદ્દીપક શું કરે. યાદ રાખજો, ઉત્સેચકો છે એક જાતના ઉદ્દીપકો છે. ઉત્સેચકો છે એન્ઝાઇમ છે એ શું છે તો કે એક જાતના ઉદ્દીપકો છે, બરાબર. હવે ઉદ્દીપકનું કામ શું હોય તો કોઈ પણ જે કેમિકલ પ્રોસેસ હોય, કેમિકલ પ્રોસેસ એને ઝડપી બનાવવાનું કામ હોય. તમને સાદી ભાષામાં સમજાવું તો તમને ખબર હશે કે આપણે છે એ પ્રોટીન ખાઈએ છીએ. આપણે ધારો કે ખોરાક લીધો તો ખોરાકમાં આપણે બધું લઈએ, કાર્બોહાઈડ્રેટ લઈ, પ્રોટીન લઈ, ફેટ લઈ. હવે પ્રોટીન કોને કહેવાય. તમે ધારો કે છે એ તમે કઠોળનું શાક ખાધું, બરાબર, સોયાબીન ખાધા કે રાજમા ખાધા, કાંઈ પણ ખાધું, તો એ વસ્તુમાં શું હશે તો કે પ્રોટીન હશે. હવે પ્રોટીનના અણુ છે ને મોટા અણુ હશે. તો તમે જ્યારે છે એને પેટમાં છે તમે ખાશો અને પેટમાં જશે ત્યારે શું થશે તો તમારા આંતરડામાંથી જ્યારે છે એ જો તમારા આંતરડામાંથી એને શોષાવવું હશે શરીરમાં, મતલબ કે બ્લડમાં શોષાવવું હોય છે, આંતરડામાં શોષાઈ જાય અને પછી બ્લડમાં ચડવું હોય તો એનું છે ને પહેલાં વિઘટન થવું પડે. મતલબ કે એના ઉપર છે કે પ્રોસેસ થવી પડે. શું થવું પડે તો આ જે પ્રોટીનના અણુ જે આપણે ખાઈ છે ને એ શરીર છે એ આપણા આંતરડા છે એને શોષી શકતું નથી. એટલે એને શું કરવું પડે તો એને નાના નાના ટુકડામાં વિભાજન કરવું પડે. હવે નાના નાના ટુકડા મતલબ તો પ્રોટીનને છે એ આપણે શેમાં વિભાજન કરવાનું હોય. ધારો કે તમે છે એ પ્રોટીન પાવડર પીધો અથવા તો તમે કઠોળ ખાધું, બરાબર, સોયાબીન ખાધા, રાજમા ખાધા, તો આપણે તો પ્રોટીન ખાધું, બરાબર, પ્રોટીન લીધું. તો હવે પ્રોટીન તો આપણે છે એ આપણા બ્લડમાં ચડશે નહીં. જ્યારે આંતરડામાં જશે પછી આંતરડામાંથી શોષાશે નહીં. તો શું થશે તો આપણે પ્રોટીન છે ને એ આપણા આંતરડામાં, આપણા શરીર છે એમાંથી જુદા જુદા છે એ ઉત્સેચકો છે એનો એન્ઝાઇમનો સ્ત્રાવ થશે અને એ એન્ઝાઇમ શું કરશે તો આને તોડી નાખશે. શું કરશે તો પ્રોટીન છે ને એને શું કરશે તો એને એમિનો એસિડમાં ફેરવી નાખશે. એમિનો એસિડમાં ફેરવવાનું કારણ શું, ફેરવવું મતલબ કે પ્રોટીનનો અણુ મોટો હોય. આ પ્રોટીનનો અણુ છે ને આ મોટો અણુ હોય, બરાબર. તો આ મોટો અણુ છે એ આંતરડામાંથી શોષાય નહીં એટલે શું કરે તો કે નાના અણુમાં ફેરવી નાખે. હવે નાનો અણુ શું થાય તો કે ભાઈ આ નાનો અણુ છે એ આંતરડામાંથી લોહીમાં આરામથી શોષાઈ જશે, બરાબર. આંતરડામાંથી આરામથી શોષાઈ જાય. શું કામ તો કે ભાઈ નાનો અણુ છે. એટલે મોટી વસ્તુ હોય જેમ કે આપણે છે એ 2 માળની બિલ્ડિંગ હોય, 2 માળના ધાબા ઉપર છે એ 20 કિલોનો પથ્થર લઈ જવો હોય તો એ આપણને વધુ બળ કરે, અથવા તો આપણે ન પણ લઈ જઈ શકીએ તો એને શું કરવું પડે તો એના ટુકડા કરી નાખીએ. ભાઈ એના છે આપણે 20 ટુકડા કરી નાખીએ પછી આપણે કિલોના પથ્થર આરામથી ઉપર લઈ જઈ શકીએ, બરાબર. એવી જ રીતે આપણું બોડીમાં છે કે આપણે પ્રોટીન છે એને ન ડાયરેક્ટ છે એ એબ્ઝોર્બ કરી શકીએ, એને ન શોષણ કરી શકીએ. એટલે શું થાય તો કે એમિનો એસિડ જેવા એમિનો એસિડ નાના નાના ઘટકોમાં ફેરવી નાખે. હવે પ્રોટીનને તોડો એટલે શું થાય તો કે એમિનો એસિડ બધા છૂટા પડે.
તો આ એમિનો એસિડ છે એને છૂટા કોણ પાડે, મતલબ કે આ પ્રોટીન છે એનું વિઘટન કોણ કરે, એનું વિઘટન કરે ઉત્સેચકો, એનું વિઘટન કોણ કરે, ઉદ્દીપકો. કોણ કરે, ઉદ્દીપકો. મતલબ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કરે, તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે. શું ભાગ ભજવે, તો એક તો એ કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને એની ઝડપ વધારી દે. હવે તમે એક વાત સમજો કે પ્રોટીનમાંથી જો એમિનો એસિડ બનવું હોય, મતલબ આપણે જે ખોરાક ખાધો એનું વિઘટન થવું હોય, આપણે જે પ્રોટીન લીધું એનું છે એ એમિનો એસિડ બનવું હોય તો ઘણોય સમય લાગે. એવું સમજો કે ઘણા દિવસો લાગે. હવે એને સેકન્ડમાં છે એ થોડીક મિનિટમાં, સેકન્ડમાં કોણ એનું કામ કરી નાખે, આ કામ સેકન્ડમાં કોણ કરી નાખે, તો એ કામ સેકન્ડમાં કરી નાખે ઉદ્દીપકો. કોણ કરે, ઉદ્દીપકો. હવે આપણા છે, આપણા લીવર છે, આપણું પેન્ક્રિયાસ છે, આ બધામાંથી છે ઉત્સેચકો છે, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો નીકળતા હોય, બરાબર. તમને ખબર તો હશે ને ખોરાક ક્યાં જાય. ખોરાક છે એ પહેલાં આપણે મોઢેથી લઈ પછી ક્યાં જાય, તો કે અન્નળીમાં જાય, અન્નળીમાંથી પછી જઠરમાં જાય, જઠરમાં જઈને પછી આંતરડામાં જાય, આ નાના આંતરડામાં જાય, બરાબર. આ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં થઈને પછી બહાર આવી જાય. તો હવે તમને ખબર છે કે આમાં ઉત્સેચકો છે એ ક્યાં ઉમેરાશે, તો તમારે છે આ લીવર સાઈડમાં લીવર આવેલું હોય, આ લીવરમાંથી જે ઉત્સેચકો બનશે એ આંતરડામાં ભળશે. અહીંયા પેન્ક્રિયાસ આવેલું હોય, પેન્ક્રિયાસમાં જે ઉત્સેચકો બનશે એમાં ભળશે, આંતરડામાં જશે એટલે ત્યાં ઉત્સેચકો ભળશે. આ જઠરની દિવાલમાંથી ઉત્સેચકો ભળશે. આવી રીતે શરીરમાં છે એ લાળમાંથી લઈને પેટમાં, નાના આંતરડામાં બધી જગ્યાએ છે એ ઉત્સેચકો એમાં સ્ત્રાવ થતા રહેશે. મતલબ એમ સમજો કે ગટર છે એમાં બધી મોટી ગટર છે એમાં બધા ઘરનું પાણી છે એમાં આવશે, બરાબર. તો હવે ઉદ્દીપક છે એ બીજું શું કરે, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો વેગ છે એ ઝડપ છે એ ખૂબ વધારી દે. હવે બીજું એની ખાસિયત શું, તો કે જ્યારે એ પ્રક્રિયા થાય ને ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવે ને કોઈ પણ, જેમ કે પ્રોટીનનું છે એમિનો એસિડમાં ફેરવું નાના ઘટકમાં, તો આ દરમિયાન છે એ ઉત્સેચકની જરૂર પડે, જે ઉદ્દીપકની જરૂર પડે એ વપરાશે નહીં. એ છે પોતે વપરાતાય નથી અને પોતાનો જે સ્વભાવ છે એ બદલતા નથી. મતલબ કે પોતાનો આકાર નથી બદલતા. જેવા આકારના ઉદ્દીપકો હશે એવા જ આકારના ઉદ્દીપકો રહેશે, બરાબર. પ્રક્રિયાને ઝડપી બનાવશે. જે રાસાયણિક પ્રક્રિયા હશે અથવા કોઈ પણ, એમ સમજો રાસાયણિક પ્રક્રિયા મનમાં થોડુંક અઘરું પડશે, તો એમ સમજો કે કોઈ પણ પ્રક્રિયા હોય એને સરળ બનાવવા, એને ઝડપી બનાવવા માટે છે એ કોનો ઉપયોગ થાય, તો એના માટે ઉપયોગ થાય ઉદ્દીપકનો, બરાબર. ધારો કે પ્રોસેસ તો થઈ, ધારો કે છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં ફેરવી નાખ્યું અને ઘા ફેરવી નાખ્યું. તમારે જે પ્રોટીનનું એમિનો એસિડ છે એ શરીરને જો ઉત્સેચક ન હોય તો ફેરવતા અઠવાડિયું થઈ જાય. એની બદલે તમને ખબર છે કે આપણે બપોરે ખાઈને સાંજે ખાઈ, દીમાં 4 વાર ખાઈ તોય આપણે બધું પાચન થઈ જાય છે. શું કામ, કે આપણા શરીરમાં ઉત્સેચકો છે જે પાચન છે ને ઝડપી બનાવે છે, મતલબ કે જે મેટાબોલિઝમ છે ઝડપી બનાવે છે. શું કામ, તો કે ભાઈ આપણા શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જે બધી કેમિકલ પ્રોસિજર થાય છે, પ્રોટીનનું તૂટવું, કાર્બોહાઈડ્રેટ તૂટીને પછી એમાં ગ્લુકોઝ બને, ફેટ છે ચરબી, તો એ ચરબીને તૂટીને છે એમાં ગ્લિસરોલ બને, ફેટી એસિડ બને. તો આ બધી પ્રક્રિયા કોણ કરાવે, આ બધી પ્રક્રિયા કરાવે ઉદ્દીપકો, બરાબર. ઉદ્દીપકો કરાવે. હવે તમે સમજો કે ઉદ્દીપકો કોને કહેવાય, એ તો તમને સમજાવી દીધું કે ઉદ્દીપકો કોને કહેવાય, તો કે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બનાવે. પછી બીજું કે પ્રક્રિયા દરમિયાન ખુદ વપરાય નહીં અને બદલાય નહીં. તો હવે જ્યારે માનવ શરીરમાં આવું છે, તમે છે એ કેમિસ્ટ્રીના લેબમાં જાઓ અથવા તો બીજી જગ્યાએ જાઓ, તમે ધારો કે ક્યાંય કારખાનામાં જાઓ તો ત્યાં પણ છે આ ઉદ્દીપકો, અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો વપરાતા હોય. પણ જ્યારે એને ઉદ્દીપક કહેવાય, સમજી ગયા ને કે ઉદ્દીપક કોને કહેવાય, આને ઉદ્દીપક કેમિકલ પ્રોસિજરને ઝડપી બનાવે. તો હવે જ્યારે ઉદ્દીપકો છે એ સજીવના શરીરમાં, ધારો કે મનુષ્યના શરીરમાં, પ્રાણીના શરીરમાં, આપણા શરીરમાં, તો આપણે સજીવ છીએ, જ્યારે સજીવના શરીરમાં છે એ કુદરતી રીતે બનતા વિશિષ્ટ જૈવિક ઉદ્દીપકો, અહીં જો જૈવિક કીધું છે એટલે જે માનવ શરીરમાં બનતા હોય ને એને કહેવાય જૈવિક ઉદ્દીપકો, બરાબર. તો આ જૈવિક ઉદ્દીપકો હોય ને એને કહેવાય ઉત્સેચકો. તમે સમજો કે ઉદ્દીપકો તો છે, આ ઉદ્દીપક છે એ તો કંપનીમાંય વપરાય છે. તો ઉદ્દીપક કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે.
પણ આપણે જે છે આપણા શરીરમાં જે ઉદ્દીપકો છે એ આપણા શરીરમાં જે ઉદ્દીપકો છે એને શું કહેવાય? તો આપણા શરીરમાં જે ઉદ્દીપકો આવેલા છે એને કહેવાય ઉત્સેચકો. હવે તમને એન્ઝાઇમના નામ તો ખબર હશે, તમને નામ યાદ કરાવો એટલે ખબર હશે કે તમે નામ સાંભળ્યા હશે, એમાઇલેસ, લાઇપેસ, બરાબર, ટ્રિપ્સિન. તો આ બધા નામ છે, આ બધા એન્ઝાઇમ છે, એસજીપીટી, આ બધા એન્ઝાઇમ છે એ બધા એન્ઝાઇમ છે તમે વારે ઘડીએ છે લેબમાં રિપોર્ટ કરતા જ હશો. બધા કોઈને કોઈ છે એન્ઝાઇમના રિપોર્ટ તમે લેબમાં કરતા જ હશો, બરાબર. એટલે ઉત્સેચકો છે એના વિશે આજે આપણે સમજવાનું છે. હજુ કોઈને ન સમજે તો એકવાર કહી દઉં કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાને છે એ ઝડપી બનાવે. આ પ્રક્રિયા દરમિયાન ખુદ વપરાતા નથી કે બદલાતા નથી, પણ જે માનવ શરીરમાં જે ઉદ્દીપકો હોય, માનવ શરીરમાં જે ઉદ્દીપકો હોય એને કહેવાય જૈવિક ઉદ્દીપકો. એટલે એને કહેવાય જે જૈવિક ઉદ્દીપકો હોય માનવ શરીરમાં એને કહેવાય ઉત્સેચકો અથવા તો એન્ઝાઇમ. હવે એક વખત ઉદ્દીપકોની એક વાત યાદ રાખજો કે એ પ્રક્રિયા દરમિયાન વપરાતા નથી. એટલે શું કે ધારો કે એક ઉદ્દીપક છે, બરાબર, એક એન્ઝાઇમ છે, તો આ એન્ઝાઇમે શું કર્યું? ધારો કે એન્ઝાઇમ છે તો શું કર્યું? તો કે એન્ઝાઇમે એક પ્રોટીનનો અણુ હતો ને એને તોડી નાખ્યો અને એને એમિનો એસિડમાં વિભાજન કરી નાખ્યો. મતલબ ઝાઝા બધા એમિનો એસિડ બનાવી નાખ્યા. શું કોને? તો કે એક પ્રોટીનના અણુમાંથી ઘણા બધા એમિનો એસિડ બની ગયા. એટલે એક એન્ઝાઇમે કામ કર્યું. હવે આ એન્ઝાઇમ છે ને એ કંઈ ખાલી નથી થઈ જતો, ખલાસ નથી થઈ જતો. આ એન્ઝાઇમ પછી આવી રીતે બીજી જગ્યાએ વહી જાય અને બીજા પ્રોટીનને તોડીને બીજા એમિનો એસિડ, મતલબ કે ક્યાંય વપરાતો નથી. વપરાય નહીં તો જ જો એકને એક જગ્યાએ વપરાઈ ગયો હોય તો પૂરો થઈ ગયો હોય, પણ વપરાતો નથી, બરાબર. એ પાછો નવેસરથી બીજી જગ્યાએ હેલ્પ કરે છે. મતલબ કે એનો આકાર નથી બદલતો, હોય એવો ને એવો આકાર રહે, પ્લસમાં બીજી જગ્યાએ મદદ કરે. મતલબ કે હવે એ નવેસરથી બીજા પ્રોટીનના અણુને તોડશે. તો આવી રીતે એની પ્રક્રિયા ચાલુ જ રહેશે. એ છે એનું છે એ મતલબ વિઘટન નહીં થાય, ડિસ્ટ્રક્શન નહીં થાય. હવે તમે ઘણીવાર ઘણીને કહેતા સાંભળાય છે, ખબર છે કે એની પાછળ તો એ છોકરી પાછળ તો મેં મારી આખી જિંદગી બગાડી નાખી, મેં મારા પરિવારને મૂકી દીધા. ઉદ્દીપક છે ઘણીવાર એવું છોકરા કહેતા કે મેં આખી જિંદગી બગાડી નાખી એની પાછળ, તોય મને દગો દઈને વહી ગઈ. તો એવું છે એ બાબતમાં ઉદ્દીપક ચાલાક છે કે ઉદ્દીપક છે એ પ્રક્રિયામાં ભાગ ભજવતા, મતલબ કે પ્રક્રિયામાં ભાગ ભજવશે પણ પ્રક્રિયામાં વપરાશે નહીં. ઉદ્દીપક ક્યારે એવું નહીં કે મેં પ્રોટીનના અણુ તોડવામાં, મેં કાર્બોહાઈડ્રેટનો અણુ તોડવામાં એની આખી મારી જિંદગી બગાડી નાખી, એની આખી જિંદગી મેં એનું કામ કર્યું, તો એ મને દગો દઈ ગઈ. ક્યાં એવું કહેશે નહીં. શું કામ? કારણ કે ઉદ્દીપકો છે, જે ઉત્સેચકો છે એ તો પ્રક્રિયા દરમિયાન નથી વપરાતા કે નથી બદલાતા. એક કામ પતે પછી બીજાનું કામ કરવા વહી જાય, બરાબર. હવે ઉત્સેચક વિશે તમને એટલે ડિટેલમાં સમજે કે આજે આપણો ટોપિક જ આખો છે ઉત્સેચકનો છે. ઘણાને ખબર જ ન હોય કે એન્ઝાઇમ શું, ઉત્સેચક શું, તો પછી ભણીને શું કામ છે. અને પછી જ્યારે પરીક્ષામાં પેપર આવે ને તો ઘણા પછી છે એ મેસેજ કરે કે સાહેબ આ પ્રશ્ન શેનો છે, આવું તો કાંઈ કોર્સમાં તમે લખાયું જ નહોતું. મતલબ કે આવું તો ક્યાંય એસએમસીવાળાએ કોર્સમાં નહોતું આપ્યું કે આવું પૂછાશે. પણ એ તમારે છે એ એન્ઝાઇમમાંથી પ્રશ્ન આવેલો હોય છે, બરાબર. તમે જૂના પેપર્સ ખોલજો એટલે તમને ખબર પડશે કયા હું તમને ભણાવીશ અત્યારે, પછી તમને ખબર પડશે કેવા પ્રશ્ન આપણે એન્ઝાઇમમાંથી પૂછાઈ ગયેલા છે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. આઈએસઓ મુજબ એન્ઝાઇમને કેટલા વર્ગમાં વહેંચ્યા છે? 4, 6, 5, 8. તો આ તો તમારે છે એ હમણાં હું તમને ડિટેલમાં સમજાવું, પણ એ પહેલાં એક વખત તમે સમજી લો કે એન્ઝાઇમને છે કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યા. તો 6 વર્ગમાં. એન્ઝાઇમને કેટલા ટોટલ વર્ગમાં વહેંચવામાં આવ્યા? 6 વર્ગમાં એન્ઝાઇમને વહેંચવામાં આવ્યા. હવે 6 છે તમને સમજાવું છું અત્યારે. શું કામ સમજાવું છું? તો કે પરીક્ષામાં તમને છે પૂછે કે આ કયા પ્રકારનો એન્ઝાઇમ છે, અથવા તો આ વર્ક, આ કામ છે એ કયા એન્ઝાઇમનું છે. હવે એમના કાર્ય પ્રમાણે અલગ અલગ ભાગ પાડ્યા છે. બધાય એન્ઝાઇમનું અલગ અલગ કામ હોય ને. જેમ કે આપણે કેમ કે ભાઈ કોઈ લેબોરેટરી ટેકનિશિયન હોય તો એનું કામ છે રિપોર્ટ કરવાનું, ડૉક્ટરનું કામ છે સારવાર કરવાનું, બરાબર. તો આવી રીતે બધાના અલગ અલગ કામ હોય ને, એવી રીતે એન્ઝાઇમને અલગ અલગ કામ હોય કે ભાઈ પ્રોટીનનું છે એ આ જ એન્ઝાઇમ છે એનું વિઘટન કરશે. ફેટી એસિડ છે તો એનું લાઇપેસ છે. ફેટી એસિડ છે, ધારો કે ફેટ છે ચરબી, તો આ ચરબી છે, ફેટ છે, તો આ ચરબીને છે એ ફેટી એસિડમાં કોણ ફેરવશે? આ ફેટ છે તો ફેટી એસિડ, તમે જે ચરબી ખાઓ છો, દૂધ, ઘી બધું ખાઓ છો જેમાં ચરબી હોય, તો ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એમાં કોણ ફેરવશે? તો એને ફેરવશે લાઇપેસ. કોણ ફેરવશે? લાઇપેસ,
તો હવે જે આ લાઇપેઝમાં ફેરવું તો આ લાઇપેઝનું જ કામ છે કે ભાઈ ફેટમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવવું. પછી ધારો કે એમાઇલેઝ છે તો એમાઇલેઝનું કામ જુદું થઈ જાય. જેમ કે એમાઇલેઝ તમે નામ સાંભળ્યું હશે. તો એમાઇલેઝનું કામ શું છે? તો આપણે જે સ્ટાર્ચ ખોરાક ખાધો હોય એ સ્ટાર્ચ ખોરાકને ફેરવવું છે. એ સ્ટાર્ચ ખોરાકને ફેરવવામાં કોણ મદદ કરે? તો એના માટે વપરાય એમાઇલેઝ. એટલે બધાયનું અલગ અલગ કામ છે કે વિઘટન કરવું એ બધાયનું અલગ અલગ કામ છે કે આ એન્ઝાઇમ આ માટે વપરાયેલો છે. તો એવી રીતે એન્ઝાઇમના કેટલા ટાઈપ છે? તો ટોટલ 6 ટાઈપ છે. 6 પ્રકારના એન્ઝાઇમ આવે. બરાબર? તો એ તમને 1 બાય 1 છે બધા સમજાતો હોઉં કે કેવા કેવા પ્રકારના છે એન્ઝાઇમ આવે. બરાબર? તો એક વખત છે તમે જોજો. કારણ કે સમજવાનું અત્યારે ડીપમાં સમજવાનું કારણ તમે સમજજો કે પરીક્ષામાં તમને ઊંધા ચત્તા કોઈ પણ રીતના પ્રશ્ન પૂછે તો તમે અત્યારે સમજાઈશો ને તો ત્યારે નહીં વાંચો ને તોય તમને આવડશે કે હા આપણે આવું સમજ્યા હતા. પછી એવું ન થાય કે અત્યારે તમે આવું કંઈ સ્કીપ કરી દો, જવા દો, પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે કાંઈ ઘેડ પડે નહીં. પછી તમે કહો કે આવું તો ભણ્યા નહોતા. પણ એની માટે તમારે અત્યારે ડિટેલમાં સ્ટડી કરવું પડે. પછી તમને છે સમજવામાં ઇઝી પડે. હવે આ 6 પ્રકાર છે. બરાબર? એક છે ઓક્સિડો રિડક્ટેઝ, એક છે લાયેઝ, એક છે આઇસોમરેઝ, એક છે ટ્રાન્સફરેઝ, એક છે લાઇગેઝ અને એક છે હાઇડ્રોલેઝ. હવે તમે સમજો, આ તમને આના વિશે છે ડિટેલમાં તમને સમજાવું છું અત્યારે. ઓક્સિડો રિડક્ટેઝ એક વખત છે નોટ કરવા હોય તો લખી લેજો. બરાબર? એટલે ભૂલાઈ ન જાય કારણ કે નામ થોડાક અઘરા આવે છે. ઓક્સિડો રિડક્ટેઝ, ટ્રાન્સફરેઝ, હાઇડ્રોલેઝ, લાઇગેઝ, આઇસોમરેઝ, લાયેઝ. હવે તમે સમજો કે અમુક નામ છે ને હમણાં તમને સમજાવીશ તો અમુક નામ છે યાદ રાખવા નહીં પડે. જેમ કે ઓક્સિડો રિડક્ટેઝ છે તો મતલબ કે આમાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થતી છે. અત્યારે તમને છે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા એમ બોલીશ ને તો અઘરું લાગશે. પણ જ્યારે હું તમને સમજાવીશ કે આને છે એ ઓક્સિડેશન કહેવાય ને આને રિડક્શન, પછી તમને હેલું લાગશે કે હા આ જ ઓક્સિડેશન આ જ રિડક્ટેશન. બરાબર ને? પણ અત્યારે તમને છે રિડક્શન ને ઓક્સિડેશનમાં બહુ થોડુંક અઘરું લાગશે કે એવું વળી હું અઘરા શબ્દો. પણ તમને સમજાવવું એક વખત સમજી જાય પછી તમને અઘરું નહીં પડે. બીજું છે ટ્રાન્સફરેઝ. હવે તમને ખબર છે કે ટ્રાન્સફરેઝ એટલે કંઈક ટ્રાન્સફર કંઈક કરતા હશે. એન્ઝાઇમ શું કરતા હશે? કોકનું કંઈક ટ્રાન્સફર કરતા હશે. બરાબર ને? હાઇડ્રોલાઇઝ એટલે તમને હાઇડ્રો ઉપરથી ખબર પડે કે પાણી હારે કંઈક લેવા દેવા હશે. પાણીના કારણે કંઈક છૂટું પાડતા હશે. બરાબર? પાણીના કારણે કંઈક છૂટું પાડતા હશે. કોણ? એન્ઝાઇમ. આઇસોમરેઝ એટલે એક સરખા જેવા બીજો અણુ બનાવે એને કહેવાય આઇસોમરેઝ. તો આઇસોમરેઝ ઉપરથી અત્યારે તમને આઇસોમરેઝ થોડુંક અઘરું લાગશે. હમણાં સમજાવીશ કે આઇસોમરેઝ એટલે શું. પછી તમને સમજી જશે કે લાયેઝ એટલે શું અને લાઇગેસ એટલે શું. બરાબર? હવે લાયેઝ અને લાઇગેશન આ પણ શબ્દ તમે સાંભળ્યા હશે. પણ તમને હમણાં છે એ થોડુંક તમને હમણાં ડીપમાં સમજાવું એટલે બધાય પછી તમને નામ છે એ ગોખવા નહીં પડે, સમજી જશે. તમે સમજો પરીક્ષામાં તમને ડાયરેક્ટ આવા પ્રશ્ન નહીં પૂછાય. પણ ઘણી વખત એમ પૂછશે કે આ ઉત્સેચક છે તો એ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો ત્યારે આવે કે ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો છે. પછી તમે સમજ્યા હોય તો આવડે, બાકી પછી ધોળું થઈ જાય પછી ત્યારે કાંઈ આવડે નહીં. એટલે સમજતા રહેજો. તો સ્ટેપ બાય સ્ટેપ તમને એક પછી એક શીખવાડું છું. પણ પહેલાં તમારા સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો કે આટલા પ્રકારના છે એન્ઝાઇમ આવે. આ એના વર્ગ છે, મતલબ કે આના ટાઈપ્સ છે. કેટલા પ્રકારના આવે? તો કે ભાઈ 6 પ્રકારના આવે. હવે તમને ડિટેલમાં સમજો કે ઓક્સિડો રિડક્ટેઝ એટલે શું, ટ્રાન્સફરેઝ એટલે શું. હવે પેલું આપણે સમજીએ. એક પ્રકાર છે ઓક્સિડો રિડક્ટેઝ. યાદ રાખજો ઓક્સિડો રિડક્ટેઝ. હવે એમાં જો 2 નામ સમાયેલા છે. બરાબર? એક છે ઓક્સિડેશન, એક છે ઓક્સિડેશન અને બીજું છે રિડક્શન. એક છે ઓક્સિડેશન અને એક છે રિડક્શન. આ નામ ઉપરથી જ તમારે જુદું પાડી શકો. ઓક્સિડો રિડક્ટેઝ એટલે કે ઓક્સિડેશન થતું હશે અને રિડક્શન થતું હશે. તો હવે ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો અણુ ઉમેરાવો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો અણુ ઉમેરાય તો એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિજનનો અણુ ઉમેરાય અને હાઇડ્રોજનનો અણુ છે એ હાઇડ્રોજનનો અણુ છે એ દૂર થાય. શું થાય? તો કે હાઇડ્રોજનનો અણુ છે એ દૂર થાય
અને ઓક્સિજનનો અણુ છે એ ઉમેરાય, બરાબર. હવે રિડક્શનમાં શું થાય, એમાં ઊંધું થાય કે ઓક્સિજનનો અણુ હોય ને એ દૂર થાય અને હાઇડ્રોજનનો અણુ હોય ને એ ઉમેરાય. હાઇડ્રોજનનો અણુ શું થાય, ઉમેરાય. હવે તમને હમણાં સમજાવીશ એટલે યાદ રહેશે. અત્યારે તમને થાય કે આ શું ઓક્સિજન ઉમેરાવું ને આ ઓક્સિજન ઉમેરાવું એટલે શું, ભાઈ ઓક્સિજન દૂર થવું એટલે શું, તો એમ તમને છે એવી રીતે નહીં ખબર પડે, બરાબર. આ તો H+ એટલે એમ કહી શકો કે ઇલેક્ટ્રોન ગુમાવો, અથવા H+ અણુ દૂર થવો, અથવા તો એમ કહી શકો કે ઇલેક્ટ્રોન ગુમાવવો. આમાં થાય ઇલેક્ટ્રોન મેળવવો, બરાબર. ઇલેક્ટ્રોન મેળવવો, ઓલામાં થાય ગુમાવવો. હવે તમે સમજો કે ઓક્સિડેશન કોને કહેવાય, તો જ્યારે ઓક્સિજનનો અણુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉમેરાય તો એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. ધારો કે તમે છે એ ઘણી વખત આપણે છે એ નાનપણમાં ભણતા ત્યારે તમને યાદ હશે, ખબર છે કે એવો ફોટો આવતો કે આમ અગ્નિ પ્રકટતી હોય ચૂલા ઉપર અને પછી એક બેન છે એ આમ ધુમાડા, આમ પાતળી દાંડી જેવું હોય એનાથી ફૂંક મારતા હોય જેથી છે એ અગ્નિ પ્રગટે. તો એ શું કામ અગ્નિ પ્રગટે, તો કે ઓક્સિજનનો અણુ તમે ઓક્સિજન આપો ત્યારે એ અગ્નિ પ્રગટે. તમને બધાને ખબર હશે કે જ્યારે તમે છે એ પ્રયોગ તમે બીજો કર્યો હશે કે તમે કાચનો ગ્લાસ છે એ આમ દીવા ઉપર ઊંધો વાળી દો એટલે જ્યાં સુધી અંદર ઓક્સિજન હશે ત્યાં સુધી દીવો છે એ સળગશે. જેવો ઓક્સિજન પૂરો થઈ જશે એવો દીવો છે એ બંધ થઈ જશે. તો એના ઉપરથી એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. જ્યારે છે એ ત્યારે તમે બળતણને સળગાવો, જ્યારે તમે છે બળતણને સળગાવો, બરાબર, કાંઈ પણ વસ્તુને અથવા બળતણને સળગાવો ત્યારે આ બળતણને સળગાવવામાં ઓક્સિજનનો અણુ ઉમેરાય છે, બરાબર. ત્યારે છે આગ લાગે છે. જો ઓક્સિજન નથી તો આગ લાગશે નહીં. એ તમે છે એ પ્રયોગ ઉપરથી શીખી ગયા. મતલબ કે બળતણ અથવા તો અગ્નિ પ્રગટવા માટે ઓક્સિજનની જરૂર છે. જો ઓક્સિજન નહીં મળે તો અગ્નિ પ્રગટશે નહીં. એટલે ઓક્સિડેશનનું જો એક ઉદાહરણ તમને યાદ રહી જશે ને કે જ્યારે આપણે છે બળતણને સળગાવવું હોય, કાંઈ પણ વસ્તુ સળગાવવી હોય ત્યારે શેની જરૂર પડે, તો કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની જરૂર પડે. જો વાતાવરણમાં ઓક્સિજન નહીં હોય તો કાંઈ વસ્તુ સળગશે નહીં, બરાબર. આ પહેલું ઉદાહરણ. પછી તમને ખબર હશે કે લોખંડ ઉપર કાટ લાગી જાય. તમે લોખંડ આવે ને તો જોજો કે લોખંડ છે તમે જ્યારે કાટ લાગેલું જોશો ને તો તમને સિકણિયા કલર જેવું, કાળા કલર જેવું, સિકણિયા કલર જેવું અથવા તો ઘાટા લાલ કલરનું દેખાશે. નકર તમે છે એ જ્યારે એવું દેખાય જ્યારે કાટ લાગી ગયો હોય ત્યારે. બાકી ઓરિજિનલ જે લોખંડના હળિયા આવે એ તમે જોજો કે સળિયા જે લોખંડના હોય કેવા હોય, એનો રંગ કેવો હોય અને પછી કાટ લાગે પછી કેવો રંગ ફરી જાય. તો લોખંડનો કાટ લાગવો, બરાબર. લોખંડ ઉપર છે એ કાટ લાગવો. એ લોખંડ ઉપર કાટ શું કામ લાગે, લોખંડ ઉપર કાટ શું કામ લાગે, તો કે ભાઈ ઓક્સિજનના કારણે ઓક્સિજનનો અણુ ઉમેરાય. જ્યારે ભેજવાળું વાતાવરણ છે, મતલબ કે એના ઉપર પાણી પડે અથવા તેના ઉપર ઓક્સિજનનો અણુ છે એ જોડાય ત્યારે લોખંડ ઉપર કાટ લાગે. મતલબ કે ઓક્સિજનનો અણુ જોડાય. હવે તમને સમજાવું કે આ Fe છે, બરાબર, આયરન છે, આ ઓક્સિજન છે. Fe2O3. આ જે છે ને એ કાટ છે, બરાબર. હવે જ્યારે છે એ આયરન સાથે છે ઓક્સિજન ભળશે ત્યારે છે એ કાટ લાગશે, બરાબર. જ્યારે છે આયરન સાથે ઓક્સિજન ભળશે ને ત્યારે કાટ લાગશે, બરાબર. તો હવે એક છે લોખંડમાં જ્યારે લોખંડ ઉપર કાટ લાગે એમાં ઓક્સિજન ઉમેરાય એને કહેવાય છે ઓક્સિડેશનની પ્રક્રિયા. જ્યારે તમે બળતણમાં છે ઓક્સિજન ઉમેરશો ત્યારે બળતણ છે આગ લાગશે. મતલબ કે તમે વાતાવરણમાં તો ઓક્સિજન છે જ તે, એટલે તમારે ક્યાંય અલગથી ઓક્સિજન ઉમેરવાની જરૂર નથી હો. આ તો તમને સમજાવું છું કે જ્યારે અગ્નિ પ્રગટાવશો ત્યારે ઓક્સિજનની જરૂર પડશે, ત્યારે છે અગ્નિ પ્રગટશે. બાકી તમે એમ ન કહેતા કે અહીંયા ઓક્સિજન ક્યાંથી લાવ્યા, તો વાતાવરણમાં ઓલરેડી હતો જ તે, બરાબર. એ બેનું કેમિકલ રિએક્શન થશે. પછી તમે ખબર હશે કે તમે જે ચાંદી ઘરે વાપરો છો ને, મતલબ કે ઘરે જે ચાંદી લાવો છો ને એ લાંબા સમય પછી છે એ કાળી પડી જાય છે. એ જ્યારે છે એમાં ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા થશે એટલે ચાંદી છે એ કાળી પડી જાય છે. ઉપર ચાંદી કાળી શું કામ પડશે, તો એ ઓક્સિડેશનના કારણે. જ્યારે એમાં ઓક્સિજનનો અણુ ઉમેરાય છે ને કંઈક કેમિકલ પ્રોસેસ થાય છે, તમારી જે ચાંદી છે, ચાંદી જે તમે ચાંદીની વસ્તુ લાવ્યા હોય અથવા તો ચાંદી લાવ્યા હોય પહેરવા, ચાંદીના છડા લાવ્યા હોય તો એ સમય જતાં કાળા પડી જાય છે. તમને ખબર હશે ઘણાય છે ચાંદીના છડા છે એ એના ઉપર જે ચાંદીના છડા ઉપર જે મતલબ કે કાળી પડી ગઈ હોય એને ઘણા ધોરાવે અને પછી ઓલો જે
જે વ્યક્તિ ધોરાવા આવ્યો હોય બધું લઈને ગુમ થઈ જાય. અવારનવાર તમે સાંભળ્યું હશે કે ભાઈ ધોરાવા એને આપ્યું ભાઈ ચાંદીને, પછી ગઠિયો છે એ લઈને છૂમંતર થઈ ગયો, આવું તમે સાંભળ્યું હશે. તો એ ચાંદી શું કામ કાળી પડી જાય? તો કે ઓક્સિડેશનના કારણે. હવે આ રિડક્શન છે, આ બધી વાત ઓક્સિડેશનની, બરાબર. હવે ઓક્સિડેશન એટલે તમે સમજી ગયા, જ્યારે ઓક્સિજનનો અણુ ઉમેરાય એને કહેવાય ઓક્સિડેશન, બરાબર. હવે રિડક્શન છે એટલે શું? તો કે ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજનનો અણુ ઉમેરાય. જ્યારે તમે છે એ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવશો, તમે છે આવું સાંભળ્યું છે ઘણીવાર કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવે છે. તો આ જે વનસ્પતિ તેલમાંથી જે વનસ્પતિ ઘી બનાવે ને, એ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવે, આ પ્રક્રિયાને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવે, તો આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. એમાં શું થાય? તો કે ઓક્સિજનનો અણુ દૂર થાય અને હાઇડ્રોજનનો અણુ ઉમેરાય, એટલે એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. હવે આવી રીતે છે, આ તો મેં તમને છે જનરલ સમજાવ્યું, કે હમણાં તમને સમજાવ્યું ને કે આ બધું છે એ વાતાવરણમાં થતું હોય, બધી જગ્યાએ થતું હોય, મતલબ કે આપણે લેબોરેટરીમાં કરતા હોય, કુદરતમાં થતું હોય. હવે આપણે શું સમજવાનું છે આમાં? આપણે આને શું લેવા દેવા? આપણે સમજવાનું છે કે માનવ શરીરમાં છે એ ઓક્સિડો રિડક્ટેસ છે, એ માનવ શરીરમાં ઓક્સિડો રિડક્ટેસ છે, એ એન્ઝાઇમ ક્યાં ક્યાં છે અને ક્યાં ક્યાં માનવ ઉપયોગ થાય છે? આ એન્ઝાઇમનો ઉપયોગ ક્યાં થાય માનવ શરીરમાં ઓક્સિડો રિડક્ટેઝનો? તો આપણે મેઇન સમજવાનું છે એવડું એ કે ક્યાં ઉપયોગ થાય. આપણે આનું બહુ કામ નથી, પણ તમને ઓક્સિડેશન સમજાય એના માટે મેં તમને સમજાવ્યું. બાકી તમારો ઓક્સિડેશનનો ફંડા છે એ ક્યારેય ક્લિયર થાય જ નહીં, કોને ઓક્સિડેશન કહેવાય, અને આખી જિંદગી તમે એને સ્કીપ કરતા રહો. એટલા માટે મેં છે એ તમને આ ઓક્સિડેશનની આખી કથા રામાયણ કીધી, બરાબર. તો હવે એ તમને ડીપમાં સમજાવું કે ભાઈ આપણે છે તો ઓક્સિડો રિડક્ટેઝ છે એનું ઉદાહરણ શું છે? તો કે એલડીએચ, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. આપણે હમણાં તમને કીધું ને કે આનો પ્રશ્ન છે ઘણીવાર તમને પૂછાય છે એલડીએચ નો, બરોબર. તો તમને પૂછે કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ છે એ કેવા પ્રકારનો એન્ઝાઇમ છે? તો એ કેવો છે? ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો એન્ઝાઇમ છે. હવે એ છે વપરાય ક્યાં? તો તમને ખબર હશે કે ઘણી વખત છે એ ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝનો અણુ વપરાય, ઉર્જા આપણે બનાવી હોય, મતલબ કે એનર્જી બનાવી, ત્યારે શું થાય? તો આ ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝમાંથી છે એ શું બને? તો કે પાયરુવેટ બને. પાયરુવેટમાંથી પછી લેક્ટેટ બને, બરોબર. આ લેક્ટેટમાંથી પછી ઉર્જા ઉત્પન્ન થાય. પણ ઘણી વખત છે એ ધારો કે તમારે છે એ ઓક્સિજનની ઉણપ હોય. ધારો કે ઓક્સિજનની ઉણપ હોય એટલે ઓક્સિજનની ઉણપ મતલબ ઓક્સિજનની ઉણપ એટલે શું? તો કે ધારો કે તમે ક્યારેક હેવી એક્સરસાઇઝ કરતા હોય, તો તમારા શરીરને જેટલો ઓક્સિજનની જરૂર હોય, એટલે ઓક્સિજન મળતો ન હોય, તમે ધારો કે જીમમાં ફૂલ કસરત કરતા હોય, દોડતા હોય, ફૂલ રનિંગ કરતા હોય, તો ત્યારે તમારા શરીરને છે એનર્જી તો જોશે જ, ઉર્જા તો કંઈકથી જોશે જ. તો ત્યારે શું થતું હોય? તો શરીરમાં એક પ્રકારની સિસ્ટમ તો હાલતી જ હોય કે ગ્લુકોઝ વપરાઈ જાય અને એનર્જી ઉત્પન્ન થાય, એ તો હાલતી જ હોય. પણ ત્યારે શું હોય કે ઓક્સિજન છે એ તમે જ્યારે શાંતિથી છે એ કામ કરતા હોય, ત્યારે તો બધાય કોષ શું કરે? તો કે ઓક્સિજનનો ઉપયોગ કરે અને ગ્લુકોઝ છે એને વાપરે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે. પણ જ્યારે કસરત કરતા હોય ત્યારે શું થાય કે જ્યારે ઓક્સિજન છે એની ઉણપ હોય, ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળે શરીરને, ત્યારે શું કરે? તો કે ભાઈ ત્યારે શરીર તો કસરત તો કરતું જ હશે, તમે ફૂલ કસરત કરતા હશો, ત્યારે એને ગ્લુકોઝની એનર્જીની ફૂલ જરૂર હશે, તો ક્યાંથી મળશે? તો લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ શું કરે? તો લેક્ટેટ હોય ને એને પાછું લીવરમાં જઈને શું કરે? તો લેક્ટેટને પાછું લીવરમાં જઈને શું કરે? તો પાયરુવેટમાં ફેરવે, પાયરુવેટને ગ્લુકોઝમાં ફેરવે અને ગ્લુકોઝને ક્યાં મોકલે? તો ગ્લુકોઝને મોકલે સ્નાયુમાં. શું કામ? તો કે સ્નાયુને જરૂર છે ઉર્જાની, એટલે પછી ગ્લુકોઝને ક્યાં મોકલે? સ્નાયુમાં. તો આ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ છે એ કેવા પ્રકારનો એન્ઝાઇમ છે? ઓક્સિડો રિડક્ટેઝ. અને ક્યાં ઉપયોગ થાય? તો જ્યારે છે લેક્ટેટમાંથી છે એ ગ્લુકોઝ પાછું રિવર્ટ બેક બનાવે ગ્લુકોઝ, ત્યારે લીવરમાં જ્યારે બનાવે ત્યારે આનો ઉપયોગ થાય, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. આના વિશે છે તમને ડીપમાં પૂછાશે. હું તમને છે હજુ બીજો લેક્ચર લઉં
એમાં તમને ઘણી બધા જે પરીક્ષામાં તમને પૂછાય છે, કોરી સાયકલ, ક્રેબ્સ સાયકલ, બરોબર. તો આ બધા પ્રશ્નો જ્યારે પૂછાય છે પરીક્ષામાં, એના ઉપર આપણે એક આના પછી બીજો લેક્ચર લઈ આવશું. તો એમાં તમને એના વિશે સમજાવશું કે કઈ રીતે બધી સાયકલો છે એ વર્ક કરે છે, કેમ ચાલે છે, ને ક્યારે કયા ઉત્સેચક ત્યાં વપરાય છે, બરોબર. અને ખાસ યાદ રાખજો કે ઈ પ્રશ્નો છે એ બહુ વારે ઘડીએ પૂછાય છે. હવે એ પ્રશ્નો યાદ રાખજો કે જે ક્રેબ સાયકલના અને કોરી સાયકલના એ બધા પ્રશ્નો એમાં જે એન્ઝાઇમ વપરાય છે ને એ પ્રશ્નો છે તમને બહુ પૂછાય છે, બરોબર. તો આ ઉદાહરણ હતું એલડીએચ શેનું હતું, તો કે ઓક્સિડો રિડક્ટેશન. હવે ટ્રાન્સફરેસ આપણે બીજું મેં તમને કીધું ને કે ઘણાય છે એ બીજું છે ટ્રાન્સફરેસ. બીજું ગ્રુપ કયું છે? ટ્રાન્સફરેસ. હવે ટ્રાન્સફરેસ છે એનું કામ શું છે? તો ટ્રાન્સફરેસ ઉપરથી કંઈક ખબર પડે કે કંઈક ટ્રાન્સફર કરતા છે. શેનું ટ્રાન્સફર કરતા છે? ટ્રાન્સફર તો સ્થળાંતર કરતા. શેનું સ્થળાંતર અથવા તો રૂપાંતરણ કરતા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ? તો એક અણુમાંથી કોઈ એક અણુ હોય તો એક અણુમાંથી કોઈ એક ગ્રુપને લઈ લે, કોઈ એક ગ્રુપને લે અને એને શું કરે તો એક ગ્રુપને લઈને શું કરે તો એક અણુમાંથી કોઈ એક ગ્રુપમાંથી લઈ એક અણુ હોય એમાં કોઈ ગ્રુપ હોય એને લઈને ક્યાં મોકલે તો કે બીજા અણુમાં મોકલે. હવે ધારો કે સમજો કે જ્યારે ગ્લાયકોલાઇસિસ થતું હોય તો જ્યાં કાઇનેઝ હોય શું કરે તો જે એટીપી ઉપરનું ફોસ્ફેટ ગ્રુપ હોય ને એને શું કરે, એટીપી ઉપરનું જે ફોસ્ફેટ ગ્રુપ હોય એને ગ્લુકોઝ ઉપર જવા દે. ગ્લુકોઝ ઉપર જવા દે એટલે શું કરે? ગ્લુકોઝ એ તમને કીધું ને કે એક અણુમાંથી બીજા અણુમાં જવા દે. કોને? કોઈ એકાદા ગ્રુપને. તો આનું ઉદાહરણ છે કે ધારો કે એટીપી હોય તો એટીપી માંથી જે ફોસ્ફેટ ગ્રુપ છે એ શેના ઉપર જાય? ગ્લુકોઝ ઉપર. અને શું બને તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ ગ્લુકોઝ હતું તો ગ્લુકોઝ ઉપર છે એ ફોસ્ફેટ ક્યાંથી આવ્યું? તો ગ્લુકોઝ ઉપર ફોસ્ફેટ આવ્યું ને શું બન્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો આવ્યું ક્યાંથી? તો એ કાઇનેઝ ઉત્સેચકની મદદથી આવ્યું. શેનાથી? તો કે કાઇનેઝ ઉત્સેચકની મદદથી, બરોબર. તો આ ટ્રાન્સ એમિનેસ છે, કાઇનેસ છે, આ બધા શેના ઉદાહરણ છે? એ ટ્રાન્સફરેસના. જે ટ્રાન્સ એમિનેસ, આ કાઇનેસ છે, ટ્રાન્સ એમિનેસ છે, આ શેના ઉદાહરણ છે? તો આ ઉદાહરણ છે ટ્રાન્સફરેસના, બરોબર. હવે આ થયા બે ગ્રુપ. હવે આપણે વાત કરવાના છીએ અત્યારે ત્રીજા ગ્રુપની. કે પહેલા તમને 6 ગ્રુપ સમજાવી દઉં. તો હવે ત્રીજું ગ્રુપ શું છે? તો ત્રીજો શું છે ગ્રુપ? તો હાઇડ્રોલિઝ. હવે હાઇડ્રોલિઝ શું કરે તો કે પાણીને છે ને પાણીની મદદથી બંધ તોડે. હવે આ ક્યાં વપરાય તમને સમજાવો. પાણીની મદદથી બંધ તોડે એટલે શું? તો તમને હમણાં જ મેં તમને આ તો ડીપમાં કેટલું સમજાયું કે પ્રોટીન હોય એ પ્રોટીનને પ્રોટીએસ હવે આ તો તમને છે ઉદાહરણ છે થોડુંક યાદ રહી જશે, બરોબર. કે
હાઇડ્રોલેઝ એટલે શું? હાઇડ્રોલેઝ છે એન્ઝાઇમ. તો હાઇડ્રોલેઝ એન્ઝાઇમ કેવા પ્રકારના હોય? તો કે પાણીનો ઉપયોગ કરીને શું કરે? તો કે મોટા અણુ હોય એને તોડે અને નાના અણુમાં વિભાજન કરે. તમને ખબર હશે પ્રોટીનને કોણ તોડે? તો પ્રોટીનને કોણ તોડે? પ્રોટીએઝ. કોણ તોડે? પ્રોટીએઝ. અને શેમાં રૂપાંતર કરે? એમિનો એસિડમાં. એવી રીતે ફેટ હોય તો ફેટને કોણ તોડે? એને તોડે લાઇપેઝ. લાઇપેઝને તોડીને શું કરે? તો ફેટ હોય ચરબી જે તમે ખાધી હોય ઘી દૂધ ને એવું, તો એને શેમાં ફેરવે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવે. આ બધું સમજજો કે ક્યાં ફરે? બધું આંતરડામાં ફરે. યાદ રાખજો, બધું આંતરડામાં જ્યારે ખોરાક જાય ત્યારે આ બધા ઉત્સેચકો છે એ બધા ભળે. બરોબર? આ લાઇપેઝ છે, પ્રોટીએઝ છે, આ બધા ભળે. બરોબર? પેન્ક્રિયાસમાંથી, લીવરમાંથી, આપણી લાળમાંથી, સ્ટમક એટલે કે જઠરમાંથી, આ બધી વસ્તુમાંથી છે આ એમિનો એસિડ બધા આવે અને આંતરડામાં ઠલવાય. અને ઠલવાય પછી શું કરે? આ લાઇપેઝ છે એ પેન્ક્રિયાસમાંથી આવે પછી શું કરે? આવીને આંતરડામાં ઠલવાય. આંતરડામાં ઠલવાઈને શું કરે? તો કે જ્યાં ફેટ હોય એ ફેટને નાના આંતરડામાં જાય ત્યારે શું કરે? તો કે નાના આંતરડામાં લાઇપેઝ આવ્યું ક્યાંથી? તો કે ભાઈ સ્વાદુપિંડમાંથી નાના આંતરડામાં જ્યારે આવે તો શું કરે? તો કે ભાઈ ફેટ હોય એને તોડી નાખે. શું કરે? તો કે ફેટી એસિડ બનાવે અને ગ્લિસરોલ બનાવે. નાના નાના ઘટક કરી નાખે જેથી આપણું શરીર છે ને એબ્ઝોર્બ કરી શકે, આપણા આંતરડા એને એબ્ઝોર્બ કરી શકે. પછી સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચ છે એ તમે જ્યારે ખાઓ ત્યારે તમારા લાળ ગ્રંથિ હોય એમાંથી શું થાય? એમાંથી એમાઇલેસ છૂટો પડે. અથવા તો તમે પેન્ક્રિયાસમાંથી છે તમને ખબર હશે કે લાઇપેઝ, એમાઇલેઝ આ બધું છે પેન્ક્રિયાસમાંથી પણ છૂટું પડે. બરોબર? તો એ શું કરે? તો જે સ્ટાર્ચ હોય એને શેમાં ફેરવી નાખે? માલ્ટોઝમાં. કોણ ફેરવે? તો કે એમાઇલેઝ. તો હાઇડ્રોલેઝ ઉત્સેચકનું કામ શું છે? તો કે પાણીનો ઉપયોગ કરીને બંધોને તોડવા, એટલે મોટા અણુને નાના અણુમાં ફેરવે. તો આ આપણે થયો ત્રીજો પ્રકાર. બરોબર? હવે આપણે સમજશું ચોથો પ્રકાર. તો ટોટલ 6 પ્રકાર છે. હવે આપણે સમજશું ચોથો પ્રકાર. ચોથું છે લાયસ. તો આ લાયસ શું કરે? તો લાયસ પણ છે એ છૂટા પાડે, બંધને છૂટા પાડે. બરોબર? પણ હવે તમે મેં હમણાં કીધું એમ બંધને છૂટા પાડવા જો પાણીનો ઉપયોગ કરે તો એનો તો હાઇડ્રોલાઇઝ આપણે એન્ઝાઇમ કહીએ છીએ, હાઇડ્રોલાઇઝ. બરોબર? તો પાણીનો તો ઉપયોગ નહીં કરે. બરોબર? તો પાણીનો ઉપયોગ કરે તો આપણે શું કહીએ? તો એને કેવી? હાઇડ્રોલાઇઝ કહી છે. તો આ પાણીનો ઉપયોગ નહીં કરે. બરોબર? તો લાયસ છે એ બંધને છૂટા પાડશે પણ ઓક્સિડેશન પણ નહીં કરે. આપણે ઓક્સિડેશન કરતા આપણે તેને નામ આપ્યું છે ને ઓક્સિડો રિડક્ટેસ. તો ઓક્સિડેશન પણ નહીં કરે છતાં પણ છે બંધને છૂટા પાડશે. તો એનું ઉદાહરણ શું છે કે બંધને છૂટા પાડશે? હા, લાયસ છે એ એક પ્રકારના એવા એન્ઝાઇમ છે કે બંધને છૂટા પાડશે પણ પાણીનો ઉપયોગ નહીં કરે. જો પાણીનો ઉપયોગ કરશે તો આપણે એને શું કહેશું? તો પાણીનો ઉપયોગ કરશે તો આપણે એને કહેશું કે હાઇડ્રોલાઇઝ. બરોબર? ઓક્સિડેશન કરશે તો આપણે એને કહેશું ઓક્સિડો રિડક્ટેસ. બરોબર? તો હવે પાણીનો ઉપયોગ પણ નહીં કરે અને વોટરનો ઉપયોગ નહીં કરે છતાં પણ છે બંધને છે છૂટા પાડશે. તો હવે એનું ઉદાહરણ શું છે? એનું ઉદાહરણ છે ડીકાર્બોક્સિલેઝ. ડીકાર્બોક્સિલેઝ. આ ડીકાર્બોક્સિલેઝ શું કરશે? તો કે ડીકાર્બોક્સિલેઝ શું કરશે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડના જે અણુ હોય તે કાર્બન ડાયોક્સાઇડના અણુને શું કરશે? છૂટા પાડશે. બરોબર? આનું બીજું ઉદાહરણ છે આર્ડોલેઝ. આ આર્ડોલેઝ વિશે છે હું તમને પછી બીજા લેક્ચરમાં સમજાવીશ કે કઈ રીતે આર્ડોલેઝ છે એ ગ્લાયકોલાઇસિસ પ્રક્રિયા દરમિયાન છે એ બીજાને છૂટા પાડે છે. બરોબર? કઈ રીતે બંધ છૂટા પાડે છે એ પછી તમને બીજા લેક્ચરમાં સમજાવીશ. એટલે લાયસ છે તો લાયસ એન્ઝાઇમ શું કરે? તો કે બંધને છૂટા પાડે. જેમ કે એનું ઉદાહરણ છે ડીકાર્બોક્સિલેઝ. એમાં શું કરે? તો કાર્બન ડાયોક્સાઇડને છૂટું પાડે. એના અણુ હોય એને છૂટા પાડે. હવે આ બધું થયું. 4 ટોપિક થયા. 4 આપણે 4 ટાઈપ્સ થયા. તો પાંચમો ટાઈપ કયો છે? તો પાંચમો ટાઈપ છે આઇસોમરેઝ. હવે આઇસોમરેઝમાં શું આવશે? આઇસોમરેઝ. તો આઇસોમરેઝ શું કરશે? એટલે આઇસોમર બનાવશે. આઇસોમરેઝ શું કરશે? આઇસોમર બનાવશે. આઇસોમર એટલે સમઘટક. આઇસોમર એટલે સમઘટક. એના જેવા બીજા અણુ બનાવશે. શું કરશે? એના જેવા બીજા અણુ બનાવશે. એમાં કંઈક છે
રચનામાં ફેર કરીને એના જેવો સેમ અણુ છે એના જેવો લાગે એવો અણુ બનાવશે તો શું કરશે? તો કે ભાઈ જે આ ફોસ્ફોહેક્ઝન આઇસોમર છે, ફોસ્ફોહેક્ઝન આઇસોમરેઝ છે એ શું કરશે? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવશે. આ જ્યારે તમને છે ક્રેબ્સ સાયકલ ને એવું બધું સમજાવીશ, સ્પોરી સાયકલ ને, ત્યારે તમને સમજાવીશ કે કઈ રીતે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એને શેમાં ફેરવે? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. કોણ ફેરવે? તો કે ફોસ્ફોહેક્ઝોન આઇસોમરેઝ. આ તમને છે એ જ્યારે તમારે છે એ બીજો ટોપિક જ્યારે આપણે બીજો લેક્ચર લાવશું ત્યારે તમને છે એ જ્યારે ડીપમાં ક્રેબ્સ સાયકલ ને બધું સમજાવીશ ત્યારે તમને સમજાવીશ કે કઈ રીતે છે એ આ ટ્રાન્સફર થાય છે, એટલે તમને છે વધુ યાદ રહી જાય. અત્યારે ખાલી તમને ટાઈપ સમજાવું છું જેથી તમને છે એ યાદ રહી જાય કે આટલા પ્રકારના ટાઈપ હોય છે મોટા મોટા અને ક્યારે ક્યારે ઉપયોગ થાય છે, આ તમને છે એ યાદ રહી જાય એની માટે અત્યારે સમજાવું છું. હવે છઠ્ઠો ટાઈપ છે લાઇગેસ. આ લાઇગેસ શું કરે? તો લાઇગેસ શું કરે? તો કે ભાઈ ઉર્જા વાપરીને શું કરે? તો કે આ ડીએનએ ના અણુને જોડે. શું કરે? ડીએનએ ના અણુને જોડે. કોણ? તો કે ડીએનએ લાઇગેસ. ડીએનએ લાઇગેસ શું કરે? તો કે ડીએનએ ના અણુને જોડે. કોણ જોડે? તો કે ભાઈ ઉર્જા, એટીપી વાપરીને, ઉર્જા વાપરીને શું કરે? ઉર્જા વાપરીને જે ડીએનએ ના અણુ હોય એને જોડે. કોણ? તો કે ડીએનએ લાઇગેસ. લાઇગેસ શું કરે? તો કે અણુઓને જોડી અને પછી એમાંથી નવો અણુ બનાવે. બરોબર? આ બધે ઉત્સેચક છે એ જુદા જુદા ઉત્સેચકો બધી જગ્યાએ તમે જોયું કે બધી જુદી જુદી જગ્યાએ વપરાય છે અને એ પ્રમાણે એના નામ પડેલા છે. બરોબર? તો આ એટલા માટે સમજાવી દઉં કે આમાંથી તમારે પ્રશ્ન પૂછાય કે ભાઈ લાઇગેસ કોનું ઉદાહરણ છે અને ટ્રાન્સફરેઝ કોનું ઉદાહરણ છે. બીજું નામ તો તમને આવું ઓછા પૂછાય છે કે આ કયા પ્રકારનો છે, પણ વધુ તમને શું પૂછાય છે કે જ્યારે તમને પૂછશે કે ક્રેબ્સ સાયકલમાં છે અથવા તો જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માટે કયો એન્ઝાઇમ વપરાણો, બરોબર, ગ્લાયકોલાઇસિસ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કયો એન્ઝાઇમ વપરાણો, આવું બધું વધુ પૂછે છે. પણ એ પૂછતા પહેલા તમને છે આ તમને ટાઈપ્સ ખબર હોય તો સમજવામાં ઈઝી રહે એટલા માટે છે આ તમને બધા 6 ટાઈપ સમજાવ્યા. હવે જો અત્યારે આ બીજો પ્રશ્ન છે, આવા પ્રશ્ન તમારે પૂછાય તો ત્યારે તમને તકલીફ ન પડે એના માટે અત્યારે તમને થોડાક ડિટેલમાં સમજાય, થોડુંક તમારો છે એ લેક્ચર બોરિંગ થઈ જાય કારણ કે સમજવું અઘરું પડે. પણ તમે જેમ બીજો લેક્ચર તમને જ્યારે સમજાવીશ તો એવા એમસીક્યુ તમારે પરીક્ષામાં આવા અને એ બે પ્રશ્ન પૂછાશે ત્યારે તમને થશે કે ના સમજાય બરોબર છે. બરોબર? એક એન્ઝાઇમથી બીજા મોલેક્યુલમાં, એક એન્ઝાઇમથી એક ગ્રુપમાંથી બીજા મોલેક્યુલમાં, એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં ગ્રુપ ટ્રાન્સફર કરનાર એન્ઝાઇમને કેવા એન્ઝાઇમ કહેવાય? હાઇડ્રોલેઝ, ઓક્સિડો રિડક્ટેઝ, લાઇગેસ કે ટ્રાન્સફરેઝ. તો હમણાં જ તમને સમજાયું કે એક ગ્રુપમાંથી એક અણુમાંથી બીજા અણુમાં, એક અણુમાંથી બીજા અણુમાં, અંગ્રેજીમાં કે મોલેક્યુલ, એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં એક ગ્રુપને તમે આખું ટ્રાન્સફર કરી નાખો તો એના માટે કયો એન્ઝાઇમ વપરાય? તો કે ટ્રાન્સફરેઝ. બરોબર? ટ્રાન્સપોર્ટ માટે વપરાય એવું સમજવાનું આપણે ટ્રાન્સફરેઝમાંથી. નવો પાણી વાપરીને મોટા અણુને તોડનાર એન્ઝાઇમ કયો છે? લાયસ, આઇસોમરેઝ, લાઇગેસ કે હાઇડ્રોલેઝ. તો હમણાં તમને કીધું કે પાણીનો શબ્દ એટલે હાઇડ્રો શબ્દ યાદ રાખવાનો. હાઇડ્રો પાણી માટે વપરાય. બરોબર? તમને ઘણી વખત જોઈ શકે હાઇડ્રો પાવર પ્લાન્ટ. બરોબર? તો હાઇડ્રો શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં પાણી સાથે તમે સમજવાનું, પાણી સાથે એના કંઈક લેવા દેવા છે. તો હાઇડ્રોલેઝ છે એ શું કરે? તો હાઇડ્રોલેઝ કરે પાણી વાપરીને મોટા અણુને તોડે. એ એન્ઝાઇમને શું કહેવાય? તો એ એન્ઝાઇમને કહેવાય હાઇડ્રોલેઝ એન્ઝાઇમ. હમણાં તમને સમજાયું ને કે પ્રોટીન છે એ પ્રોટીએઝ તોડે, લિપિડ ને લાઇપેઝ તોડે. બરોબર? સ્ટાર્ચ ને એમાઇલેઝ તોડે. તો આ બધા છે એ કયા પ્રકારના એન્ઝાઇમ છે? તો એ કયા પ્રકારના એન્ઝાઇમ છે? લાઇપેઝ, લાઇપેઝ, એમાઇલેઝ, પ્રોટીએઝ, બધા હાઇડ્રોલેઝ પ્રકારના એન્ઝાઇમ છે. નવો પ્રશ્ન,
જોન્ડિસમાં કયું એન્ઝાઇમ વધે છે? જોન્ડિસમાં કયું એન્ઝાઇમ વધે છે? એએલપી, લાઇપેઝ, એમાઇલેઝ, એસજીઓટી. તો કયું એન્ઝાઇમ વધે? એસજીઓટી, એસજીપીટી. હવે આ તમારા પ્રશ્ન છે તમને થોડાક ઈઝી પડશે. હવે જે પ્રશ્ન આવશે એ બધા ઈઝી પડશે. શું કામ? કારણ કે તમે ખબર હશે કે તમે જે પ્રશ્નો છે આ બધા તમે છે એ લેબમાં તમે રિપોર્ટ કરતા હોય એટલે આ તમને સહેલા પડશે. બરોબર? ઓલા આગળ તમને સમજાય થોડાક અઘરા પડશે પણ આ તમને થોડાક સહેલા પડશે. તો જેને આવડતા હોય એ કોમેન્ટમાં જવાબ દેતા રહે, પણ ભેગા ભેગા સાથે છે ને નંબર લખતા છે કે આ પ્રશ્નનો જવાબ આ છે. બરોબર? તેનો સાચો જવાબ છે એસજીઓટી. એસજીઓટી. હવે તમે સમજો કે જોન્ડિસમાં છે એ કયું એન્ઝાઇમ સૌથી વધુ વધે. હવે તમે એસજીપીટી સાંભળ્યું છે, તમે ઘણી વખત છે એસજીપીટી સાંભળ્યું છે અને એસજીઓટી સાંભળ્યું છે. એસજીઓટી અને એસજીપીટી આ બે છે ને, આ બે એન્ઝાઇમ છે ને ક્યારે વધે? તો જોન્ડિસ થાય ને ત્યારે. જોન્ડિસ એટલે શું? કમળો. તમને ખબર હશે કે બાળકોની આંખો પીળી થઈ જાય, પેટમાં દુખવા માંડે, ઉલટી થાય. આપણે ઘણા કહેવાય ને કે જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. એ પીળું દેખાય ને કમળો, એને જ અંગ્રેજીમાં કહેવાય જોન્ડિસ. તો જોન્ડિસમાં છે એ કયા એન્ઝાઇમ વધે? એસજીપીટી અને એસજીઓટી. હવે એએસપી તમને ઘણી વખત છે, હવે આપણે આ નામ વાપરતા નથી પણ પરીક્ષામાં પૂછાઈ જાય તો આવડવું તો પડશે. પહેલા આ નામ વાપરતા હતા, હવે આ નામ વાપરતા નથી. તમે યાદ રાખજો, પહેલા છે એ પહેલાના સમયમાં છે એ આ છે એએસપી છે, મતલબ એસજીઓટી છે. તો એસજીઓટી ને શું કહેતા? તો એને કહેતા એએસપી, એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેસ. એસજીપીટી ને શું કહેતા? એએલપી, એલેનિન એમિનો ટ્રાન્સફરેસ. તો જો અહીંયા તમે છે હમણાં તમને સમજાયું કે ટ્રાન્સફરેસ પ્રકારના એમિનો ટ્રાન્સફરેસ, એસ્પાર્ટેટ અને એલેનિન. એટલે હમણાં તમને મેં એટલે સમજાવ્યું કે ટ્રાન્સફરેસ એટલે તમને કંઈ ખબર પડે કે એક અણુમાંથી બીજા અણુમાં છે એક ગ્રુપને ટ્રાન્સફર કરતું, એટલે એના માટે એનું નામ પડ્યું હોય ટ્રાન્સફરેસ એન્ઝાઇમ. તો હવે જ્યારે છે ને, હવે તમે એક વાત સમજો કે એન્ઝાઇમ ગોતવાના શું કામ ડોક્ટર કહે? શું કામ ડોક્ટર એમ કે આ એન્ઝાઇમ ગોતો? તો મેં હમણાં તમને કીધું હતું કે અમુક એન્ઝાઇમનું કામ જ હોય કે મારે આ જ વસ્તુ કરવાની છે. બરોબર? એમ અલગ કામ આપેલા. જેમ કે લાઇપેઝનું કામ શું છે? કે લાઇપેઝનું કામ ફેટમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવવાનું. પ્રોટીએઝનું કામ શું છે? તો કે પ્રોટીનના અણુને તોડીને એમાંથી એમિનો એસિડ બનાવવાનું. એટલે બધા માટે અલગ અલગ કામ થઈ ગયું ચોખ્ખું. તો એવી રીતે છે, મતલબ કે ડોક્ટર જ્યારે રિપોર્ટ કરાવશે તો આ બધાને છે ને ભીં પડે ને ત્યારે શું થાય? તો કે ભીં પડે ને ત્યારે લોહીમાં એન્ઝાઇમ છોડવા માંડે. જેમ કે એટેક આવે ને, તો એટેકમાં છે ને હાર્ટના સ્નાયુમાં શું રહેલું હોય? તો હાર્ટના સ્નાયુમાં રહેલા હોય ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી એન્ઝાઇમ. તો આ એન્ઝાઇમ શું કરશે? જ્યારે ભીં પડશે ને ત્યારે શું કરશે? તો કે લોહીમાં એને રિલીઝ કરી દેશે. મતલબ કે તમારે જ્યારે હાર્ટ એટેક આવે, હૃદયના સ્નાયુની ઇન્જરી થાય છે. ઇન્જરી ક્યારે થાય? એ હમણાં તમને સમજાયું કે આ હૃદય છે. બરોબર? આ હૃદય છે તો હૃદયને ધારો કે છે એ હૃદયને લોહી પહોંચાડતી નળીઓ, એને શું કહેવાય? એને કહેવાય કોરોનરી આર્ટરી. યાદ રાખજો, હૃદયને જેમ આપણે જેમ કે હાથ પગને લોહી જરૂર છે, મગજને લોહી જરૂર છે,
એમ હૃદય એક અંગ છે, તો હૃદયની છે લોહીની જરૂર પડશે, તો એને પોતાને લોહી કોણ પૂરું પાડશે? તો હૃદય ઉપર આમ ચોંટેલી નળીઓ હોય એને કહેવાય કોરોનરી આર્ટરી. કોરોનરી આર્ટરીમાં જ્યારે બ્લોક આવશે, બરોબર, આ હૃદય ઉપર જ વીંટળાયેલી હોય હો, હૃદય ઉપર વીંટળાયેલી હોય કોરોનરી આર્ટરી. તો જ્યારે એમાં બ્લોક આવશે ને ત્યારે શું થશે? તો કે બ્લોક આવશે ને એટલે સ્નાયુ બધા છે ને એને ડેમેજ થશે. સ્નાયુ ડેમેજ થશે મતલબ સ્નાયુને કંઈક ઇન્જરી થશે. તો જ્યારે ઇન્જરી થાય, ડેમેજ થાય, ઇન્ફ્લામેશન, સોજો આવે તો શું કરે? તો કે ભાઈ આમાં જે એન્ઝાઇમ હોય ને, જે ટ્રોપાઇન, એને બ્લડમાં રિલીઝ કરી દે. બ્લડમાં રિલીઝ કરે એટલે ડોક્ટર જ્યારે છે એ નિદાન કરવા માંગતા હોય ત્યારે તમારી પાસે શું કરાવતા? તમારી પાસે ટ્રોપાઇનનું લેવલ ચેક કરાવે. જો ટ્રોપાઇનનું લેવલ જરૂર કરતાં બહુ વધુ પ્રમાણમાં હોય, મતલબ કે સેલની ઇન્જરી થાય છે, એના ઉપરથી ડોક્ટર નક્કી કરે કે સેલની ઇન્જરી ક્યાં થઈ? તો કે ટ્રોપાઈના કારણે ક્યાં ઇન્જરી થાય? તો કે ટ્રોપાઈના હિસાબે હૃદયના સ્નાયુમાં ઇન્જરી થઈ હોય. એટલે એના ઉપરથી નક્કી કરે કે આ વ્યક્તિને એટેક આવ્યો છે, બરોબર. આવી રીતે ડાયગ્નોસ થાય. તો હવે જ્યારે તમે છે અને જ્યાં, એટલે એનો મતલબ તમે સમજ્યા કે જે વસ્તુ જ્યાં હાજર હોય ને એના ઉપર ડોક્ટર નક્કી કરે કે હા અહીંયા ઇન્જરી થઈ છે. જેમ કે માત્ર ને માત્ર આ જે ટ્રોપ આઈ અને ટ્રોપ ટી છે, એમાં ટ્રોપોનિન આઈ છે, બરોબર. તો ટ્રોપોનિન આઈ છે ને માત્ર ને માત્ર આખા શરીરમાં ક્યાં કઈ જગ્યાએ એન્ઝાઇમ જોવા મળે? તો કે હૃદયમાં જ આ એન્ઝાઇમ જોવા મળે. એટલે જ્યારે છે એ ટ્રોપાઈનું લેવલ વધે, મતલબ ડોક્ટરને ખબર પડે ટ્રોપાઈનું લેવલ વધ્યું, તો એ શરીરમાં કઈ જગ્યાએ હતા કે જ્યાં એને એના અંગને ઈજા થઈ એટલે આને બ્લડમાં રિલીઝ કરવા પડ્યા? તો કે ભાઈ હૃદયમાં હતા. એટલે ખબર પડે કે હાર્ટ એટેક આવ્યો છે આ વ્યક્તિને, બરોબર. એવી રીતે જ્યારે છે એ વ્યક્તિને કમળો થાય, બરોબર, જ્યારે વ્યક્તિને કમળો થાય એટલે શું થાય? તો કમળો થાય ને એટલે લીવરમાં સોજો આવી જાય. લીવરમાં સોજો આવી જાય શું કહેવાય? એને કહેવાય હિપેટોમેગાલી. મેગાલી એટલે મોટો થવો, હિપેટો એટલે આ લીવર માટે વપરાય. હિપેટોમેગાલી. આ હિપેટોમેગાલી ક્યારે થાય? તો હિપેટોમેગાલી ક્યારે થાય? તો કે જ્યારે છે એ કમળો થાય ને ત્યારે હિપેટોમેગાલી થાય, બરોબર. કમળો યાદ રાખજો, કમળાવાળાને બધું પીળું જ દેખાય એવું તમે સાંભળ્યું છે. પીળું દેખાય ને એ જ જ્યારે બિલીરુબિનનું લેવલ શરીરમાં વધી જાય જરૂરિયાત કરતાં, તો એને આપણે કહીએ કમળો. કમળો થવા પાછળનું કારણ શું? તો કે ભાઈ લીવરની ઇન્જરી થઈ. ઘણા કારણ હોય, પણ આપણે એક કારણ સમજીએ કે લીવરની ઇન્જરી થઈ. એટલે લીવરમાં રહેલા એસજીપીટી અને એસજીઓટી છે, આ એસજીપીટી અને એસજીઓટી નું લેવલ વધી જાય છે, બરોબર. એસજીપીટી અને એસજીઓટી નું લેવલ વધશે એટલે આપણને ખબર પડશે કે ભાઈ ક્યાં ઇન્જરી થઈ. તો જ્યાં તમે સમજો કે જ્યાં ઇન્જરી થાય, જે ભાગ છે એને તકલીફ થાય, એ એન્ઝાઇમ છોડવા માંડે વધુ પ્રમાણમાં, બરોબર. એટલે પછી તમને ખબર પડે કે હા આ ભાગને તકલીફ થઈ. તો તમે છે જ્યારે રિપોર્ટ કરશો ત્યારે તમારા કયા રિપોર્ટ વધુ આવશે? તો કે એસજીઓટી અને એસજીપીટી. જો આ બેયના નામ છે યાદ રાખી લેજો કે એસજીપીટી એટલે એએલપી, એલેનિન એમિનો ટ્રાન્સફરેસ, અને એસજીપીટી અને એસજીઓટી એટલે એએસપી, એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેસ. જો કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય કે એએસપી નું પૂરું નામ શું, તો ત્યારે તકલીફ ન પડે એના માટે થોડુંક તમારે ગોખવું પડશે. હવે સમજો, મેં તમને કીધું કે ઉત્સેચકો છે, અમુક ઉત્સેચકો, અમુક એન્ઝાઇમ છે એ અમુક ભાગમાં જ રહેલા હોય. એટલે જ્યારે એ ભાગને તકલીફ પડે ત્યારે એને લોહીમાં સ્ત્રાવ કરી દે, મતલબ લોહીમાં રિલીઝ કરી દે. રિલીઝ કરવું મતલબ લોહી જ્યારે અહીંયા આવે ત્યારે લોહીમાં રિલીઝ કરે એટલે લોહી તો આખા શરીરમાં ફરવાનું. તો હવે જ્યારે તમે છે રિપોર્ટ કરશો, લોહી લેશો, ત્યારે તમારે એ લોહીમાં એ વધુ જ રહેવાનું લેવલ. એટલે તમને ખબર પડશે કે હા આ અંગને નુકસાન થયું છે, જેથી એના છે એન્ઝાઇમ છે એ લોહીમાં ઝાઝા ફરે છે. હોય એની કરતાં વધુ પ્રમાણમાં લેવલ હોય તો મતલબ કે ઝાઝા ફરે છે. શું કામ ઝાઝા ફરે છે? તો કે જે તે અંગને નુકસાન થયું છે. હવે તમે સમજો કે એસજીઓટી છે, તો એસજીઓટી એન્ઝાઇમ છે ને, એએસપી એસજીઓટી એન્ઝાઇમ, તો એસજીઓટી એન્ઝાઇમ તો ઘણી જગ્યાએ હોય. ક્યાં હોય? તો કે એસજીઓટી એન્ઝાઇમ છે ને એ હૃદયમાં હોય, સ્નાયુમાં હોય, લીવરમાં હોય. તો લીવર એટલે કે યકૃત, હૃદય, સ્નાયુ, બધી જગ્યાએ કોઈ પણ ની ઈજા થશે ને તો બધી જગ્યાએ વધશે. જેમ કે તમને છે કે જો તમારે છે એ તમને હાર્ટ એટેક આવશે ને તો ત્યારે પણ એસજીઓટી વધશે. શું કામ? કારણ કે હાર્ટના સ્નાયુ છે ત્યાં પણ શું છે? તો કે ત્યાં પણ છે એસજીઓટી રહેલું છે.
જે આપણા સ્નાયુ છે બધા હાથ પગના અહીંયા, તો એને કંઈક ડેમેજ થશે તો ત્યારે પણ એસજીઓટી નું લેવલ વધશે. તો એસજીઓટી છે એનું લેવલ વધશે તો લીવરમાં તો વધશે જ તે, પણ એને આપણે ઇન્ડિકેશન, પ્યોર ઇન્ડિકેશન ન ગણી શકીએ. શું કામ? કારણ કે એ તો ક્યારેક હૃદયની તકલીફ હોય તોય વધે, સ્નાયુનું ડેમેજ થતા સ્નાયુની તકલીફ હોય તોય વધે. તો આપણે કોને ગણીએ? તો કે વધુ છે એ ઉચિત કયું ગણાય? તો કે એસજીપીટી. શું કામ? તો કે જ્યારે લીવર ઉપર સોજો આવશે, જ્યારે લીવરના ઇન્ફ્લામેશન થશે, લીવરમાં ઇન્ફેક્શન થશે, લીવરમાં ચેપ લાગશે, લીવરમાં સોજો આવશે એટલે કે ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશનને ગુજરાતીમાં કહેવાય સોજો આવવું. લીવર હોય એની કરતાં મોટું થઈ જાય. એ ક્યારે મોટું થાય? કંઈક ચેપ લાગે કે એવું કંઈક થાય ત્યારે. એટલે લીવરમાં કાંઈ તકલીફ થાય ત્યારે શું વધશે? તો કે એસજીપીટી અને એસજીઓટી બે વધશે. બરોબર. પણ તમારે શેના ભરોસે વધુ રહેવાનું છે? તો તમારે રહેવાનું છે મતલબ ડોક્ટરને. તમારે તો લેવલ આવતું એ જ આપવાનું છે હો લેબમાં. તમારા લેબમાં કઈ રિપોર્ટમાં ફેરફાર નથી કરી નાખવાનો એટલે આપણે સમજ્યા હતા કે આ ઇન્ડિકેશન છે. તમારે જે આવે એ જ રાખવાનું છે. પણ ડોક્ટરને નિદાન કરવામાં સરળતા પડે કે જો એસજીપીટી નું લેવલ વધુ હોય તો આ વ્યક્તિને લીવરની જ તકલીફ છે. શું કામ? કે ભાઈ એસજીપીટી એવું છે એ એન્ઝાઇમ ક્યાંથી રિલીઝ થાય? તો વધુ ભાગ છે, મોટે ભાગે વધુ ભાગ લીવરમાંથી જ છે એ રિલીઝ થાય. જ્યારે લીવરમાં જ એસજીપીટી રહેલું હોય તો જ્યારે લીવરને ભીં પડશે ત્યારે જ લીવર રિલીઝ કરી દેશે બ્લડમાં. એટલે એસજીપીટી છે એનું લેવલ વધેલું હોય મતલબ કયા ભાગને શરીરને તકલીફ છે? તો કે લીવરને. એટલે જોન્ડિસમાં કયું એન્ઝાઇમ વધેલું હોય? તો કે ભાઈ એસજીપીટી અને એસજીઓટી અને એસજીપીટી. નવો પ્રશ્ન. એમઆઈ હાર્ટ એટેકનો સૌથી સ્પેસિફિક માર્કર કયો છે? એસજીઓટી, ટ્રોપોનિન આયન અને ટ્રોપોનિન ટી, સીકે કે એલડીએચ? જેને છે આવડતું હોય છે જવાબ દેતા રહેજો. બરોબર. હવે આ એમઆઈ માટે છે જ્યારે હાર્ટ એટેક આવે તેનો સ્પેસિફિક માર્કર કયો? તો તમને અત્યારે ખબર હશે કે બધા ડોક્ટર છે એ ટ્રોપ આઈ અને ટ્રોપ ટી કરાવતા હોય, લેબમાં બધા જાતા હોય. બરોબર. એટલે બધાને ખબર જ હોય ટ્રોપ આઈ અને ટ્રોપ નું લેવલ વધુ છે મતલબ કે વ્યક્તિને છે આ હાર્ટ એટેક છે. આવું તમે જનરલી જોતા હશો. બરોબર. અને ડોક્ટર ત્યારે જ કરાવતા એક વ્યક્તિને છે એ હાર્ટ એટેક હોય. ડોક્ટર તમને તાણી કરશે ખબર હોય તો કે ઘા રિપોર્ટ મોકલજો વ્યક્તિને હાર્ટ એટેક જેવું લાગે છે. તો એ કેવો ક્યારે તમને એવું કહેશે? જ્યારે ટ્રોપાઈનો રિપોર્ટ કરાવવો હોય છે ને ત્યારે જ તમને કહેશે ઘા ટ્રોપાઈનો રિપોર્ટ મોકલો તો. એટલે અમને છે જો ટ્રોપાઈનું લેવલ વધુ હોય ને તો અમને આગળ પ્રોસિજર કરવાની શરૂ કરે. પ્રોસિજર શરૂ કરવાની ખબર પડે. મતલબ કે ઘામે ઓલો ક્લોટ જે બન્યો હોય એ તોડી નાખે. બરોબર. મતલબ કે એટેક આવ્યો છે તો એની પ્રોસિજર આગળ અમે દવા આપવાની શરૂ કરીએ, સારવાર શરૂ કરીએ. એટલે તમને ઉતાવળ રખાવશે શેમાં? જ્યારે હાર્ટ એટેકનો રિપોર્ટ ટ્રોપ આઈ અને ટ્રોપ ટી કરાવવાનો હોય ત્યારે. બરોબર. હવે તમને પેલા ખબર હશે કે જે પેલા લેબમાં કામ કરતા હશે ને અત્યારે સીકે અથવા તો સીકેએમબી છે ને કરાવે છે. સીકેએમબી એટલે શું? તો કે ક્રિએટિન કાઇનેસ. ક્રિએટિન કાઇનેસ માયોકાર્ડિયલ બેન્ડ. ક્રિએટિન કાઇનેસ શું છે? સીકેએમબી છે એક પ્રકાર આ પણ એન્ઝાઇમ છે. બરોબર. તો સીકેએમબી પણ રિલીઝ થઈ છે ક્યારે? તો મેં તમને કીધું કે આ સીકે બધા અલગ અલગ જગ્યાએ હાજર હોય. આ સીકેએમબી છે ને ક્યાં હાજર હશે? સોરી સીકે હો, માત્ર સીકેએમબી નહીં. સીકેએમબી તો માયોકાર્ડિયલ માટે છે તો મતલબ આ હૃદયમાં જ હાજર હશે. બરોબર. પણ સીકે છે તો આ સીકે ક્રિએટિન કાઇનેસ છે તો આ એન્ઝાઇમ ક્યાં હાજર હશે? તો સ્નાયુમાં પણ હાજર હશે અને હૃદયમાં પણ હાજર હશે. તો હવે ધારો કે જો માત્ર તમે આના ભરોસે રહો તો સીકે નું લેવલ તો ક્યારે વધેલું આવશે? તો કે ભાઈ સીકે નું લેવલ છે એ ક્યારે વધેલું આવશે? તો કે સીકે નું લેવલ જ્યારે છે કોઈ પણ સ્નાયુને ઇન્જરી થશે ત્યારે પણ. ધારો કે મારા આ સ્નાયુને ઇન્જરી થઈ છે હાથના સ્નાયુ, તો ત્યારે પણ સીકે નું લેવલ વધુ આવશે. શું કામ? તો સીકે એન્ઝાઇમ છે એ બધી જગ્યાએ રહેલો છે. ક્યાં? તો કે સ્નાયુમાં રહેલો છે, બધા હાથ પગના બધા સ્નાયુમાં, અને હૃદયમાં રહેલો છે. તો ખબર નહીં પડે આપણને કે ભાઈ આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે પછી કે મસલ બસલ ડેમેજ થયા છે શરીરમાં. તો
નક્કી કરવા માટે શું કરવું પડશે? તો નક્કી એક જ રસ્તો થાય કે કયો એન્ઝાઇમ છે જો અહીંયાથી જ ત્યાં જ રહેલો છે, મતલબ હૃદયમાં જ રહેલો છે, હૃદયની સ્નાયુમાં, તો કે ભાઈ એનો સાચો જવાબ છે ટ્રોપોનિન આઈ. જ્યાં ટ્રોપ આઈ છે એ ટ્રોપ આઈ ક્યાં રહેલો છે? ટ્રોપ આઈ તો ખાલી હૃદયમાં જોવા મળે. જ્યારે હૃદયના ભીંગ પડશે ત્યારે જ એને છે બ્લડમાં રિલીઝ કરશે. એટલે ટ્રોપ આઈ નું લેવલ નક્કી તમને ચોક્કસ સ્પેસિફિક ઇન્ડિકેટર છે. ટ્રોપ આઈ જાજો મતલબ એટેક આવ્યો છે. હવે તમે સમજો કે ટ્રોપ આઈ નું લેવલ છે ને એ બ્લડમાં 7 થી 10 દિવસ વધેલું જોવા મળે. તમે છે ધારો કે કોઈ પેશન્ટને એટેક આવ્યો, ધારો કે કાલે 5 દિવસ પહેલા એટેક આવ્યો, તો 5 દિવસ પછી તમારી પાસે આવશે. સમજો કે એટેક આવે એટલે બધા માણસો મરી નથી જતા. એવું ન હોય કે એટેક આવ્યો એટલે મરી ગયો. ઘણા એવું હોય કે એટેક આવ્યો ત્યારે બહુ તકલીફ થઈ હોય, શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય, છાતીમાં બહુ દુખાવો ઉપડ્યો હોય, ગભરામણ થયો, પરસેવો વળી ગયો હોય, મતલબ માંડ માંડ જીવો હોય. પણ ત્યારે એને શું થયું? ગેસ થયો એટલે આવી તકલીફ થઈ ગઈ છે, મને બહુ ગેસ થયો એટલે મને બહુ ગરમી લાગી ગઈ છે એટલે આવું બધું થયું છે. મતલબ એને એટેક આવીને વયો જાય, બરોબર? તો એટેક આવીને વયો ગયો, ધારો કે 5 દિવસ પછી દવાખાને જાય છે, સાહેબ મને આવું બધું થઈ ગયું, તો સાહેબ રિપોર્ટ કરે છે, બરોબર? તો ધારો કે વ્યક્તિ 7 થી 10 દિવસ સુધી આ લેવલ ઊંચું હોય લોહીમાં, 7 થી 10 દિવસ સુધી ટ્રોપ આઈનું લેવલ ઊંચું હોય, એટલે વ્યક્તિ છે ને 4-5 દિવસ પછી દવાખાને જાય છે ને તોય ટ્રોપ આઈનું લેવલ વધુ હોય છે. એટલે ડોક્ટરને ખબર પડશે, હા 5 દી પહેલા આવી તો ગયેલો છે, હો તમે કહેતા હતી સાચું હતું, તેથી તમને જે દુખાવો પડ્યો ને એ હાર્ટ એટેક ન હતો. હવે સીકેએમબી માં શું થશે? સીકેએમબી નું લેવલ છે ને 2 થી 4 દિવસ જ વધુ રહે છે લોહીમાં. પછી લોહીમાં નું લેવલ સામાન્ય થઈ જશે. બ્લડમાં સીકેએમબી નું લેવલ વધેલું કેટલા દિવસ બતાવશે? કે 2 થી 4 દિવસ. તો વ્યક્તિ 5મા દિવસે આવશે તો સીકેએમબી નું લેવલ નોર્મલ છે. તો ડોક્ટરને ખબર નહીં પડે કે આને ભાઈ એટેક પહેલા આવી ગયેલો છે, જો આવી ગયેલો હોય તો આને સારવાર કરવાની ખબર પડે. સીકેએમબી નું નોર્મલ લેવલ ડોક્ટરને શું થાય? ના 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 કાંઈ નથી. પછી ધારો કે બીજી વખત એટેક આવે ને 15 દિવસ પછી, એટલે વ્યક્તિ ગુજરી જાય. તો આપણે શેના ભરોસે વધુ રહેવાનું હાર્ટ એટેક માટે? તો ટ્રોપોનિન આઈ માટે. શેના માટે? ટ્રોપોનિન આઈ માટે. શું કામ? એક તો એ 7 થી 10 દિવસ સુધીનું લેવલ લોહીમાં વધેલું હોય છે, એટલે જ્યારે તમે રિપોર્ટ કરો, ધારો કે 7મા દિવસે, તો એનું રિપોર્ટ વધુ જ આવે, ટ્રોપ આઈનું લેવલ વધુ જ આવે રિપોર્ટમાં. એટલે એના ઉપરથી તમને ખબર પડે કે હા ભાઈ આને એટેક આવેલો છે. બીજું કે ટ્રોપ આઈ એવો છે કે આ એન્ઝાઇમ છે એ હૃદયમાંથી જ રિલીઝ થાય છે. હૃદયને જ્યારે ભીં પડે ત્યારે જ રિલીઝ થાય છે, એટલે સ્પેસિફિક ઇન્ડિકેટર છે. હવે તમે સમજો કે આપણે આટલું ડીપમાં શું કામ સમજાવીએ છીએ? કે આપણે થોડુંક વાર્તા ટાઈપ તમને સમજાવતા જઈએ છીએ કે જેથી તમારા મગજમાં એક વખત આ ઉતરી જાય ને, તો તમે જે પ્રેક્ટિસ કરશો ને તો ત્યાંય તમને મજા આવશે, અને તમે વાંચશો ને તોય તમને છે ને એમાં આનંદના મોજના દોરા છૂટતા જાય. હા હા આવું વાંચ્યું તો આવું સમજ્યા હતા બરોબર. નકરું ગોખશો ને તો ભેગું નહીં થાય, તો કાંઈ જીવનમાં ભેગું કાંઈ નહીં આવે. પણ આવી રીતે સમજશો તો તમે જ્યારે હવે પરીક્ષા તો ધારો કે વર્ષે ત્યારે હશે 15 દી પછી, અઠવાડિયા પછી, પણ તમને છે એ બધું સમજાતું જશે. હવે તમે જ્યારે છે એ લેબમાં જાશો અને ટ્રોપ આઈનું લેવલ વધશે અથવા વધેલું હોય છે, તરત તમને ખબર પડી જશે, હા એટેક લાગે છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન લાગે છે. શું કામ આવું થયું? તો કે ભાઈ હૃદયના સ્નાયુને ભીં પડી એટલે એને છે બ્લડમાં છે રિલીઝ કર્યું. શું રિલીઝ કર્યું? તો કે ટ્રોપ આઈ એન્ઝાઇમ રિલીઝ કર્યો. એટલે ડોક્ટરે આપણને ટ્રોપ આઈ કરાવ્યું તો લેવલ વધુ આવ્યું, મતલબ આને હાર્ટ એટેક છે. તમે તમારે સાહેબ ટ્રીટમેન્ટ શરૂ કરી દે, હાલો ડોક્ટરને કંઈક ટ્રીટમેન્ટ શરૂ કરી દો, ટ્રોપ આઈનું લેવલ ખૂબ આવ્યું છે. એટલે તમને થોડુંક ડીપમાં સમજાવું છું, બરોબર? બાકી ડીપમાં સમજાવવાનું બીજું કાંઈ કારણ છે નહીં. પણ જો તમે સ્ટોરી ટાઈપ યાદ રાખશો તો તમને જ્યારે પરીક્ષામાં પૂછાશે કે હાર્ટ એટેક છે, એમાં કયો સ્પેસિફિક, અહીંયા તમે છે પછી સીકેએમબી નહીં લખીને આવો, કે ત્યારે તમારે એસજીઓટી નહીં થાય, ત્યારે તમારે આંખો બંધ કરીને ટ્રોપ આઈ છે એ જ ક્લિક થશે, એ જ ઓપ્શન છે, એના ઉપર ડાયરેક્ટ તમારે રાઉન્ડ થઈ જશે, બરોબર? હવે નવો પ્રશ્ન, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસમાં શું થાય? હવે હમણાં આ પ્રશ્ન એક વખત તમને સમજાવી દીધો છે કે પેન્ક્રિયાટાઇટિસ, પેન્ક્રિયાટાઇટિસ નું તમને સમજાવી દીધું કે વાય આઈટિસ આવે ને એટલે સોજો આવતો હોય, બરોબર? આ સોજો ક્યારે આવે? સોજો એટલે ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન એટલે સોજો. આ ઇન્ફ્લામેશન એને ગુજરાતીમાં કહેવાય સોજો. સોજો ક્યારે આવે? કંઈક ચેપ લાગે ત્યારે. જ્યારે પેન્ક્રિયાસમાં સ્વાદુપિંડમાં કંઈક ચેપ લાગશે, તો સ્વાદુપિંડમાં ચેપ લાગે એટલે સ્વાદુપિંડમાં સોજો આવી જાય. સ્વાદુપિંડ કઈ જગ્યાએ હોય? તો સ્વાદુપિંડ જમણી બાજુ હોય.
જે તમારું સ્ટમક હોય, જઠર હોય, જઠરની નીચે શું આવેલું હોય? તો જઠરની નીચે આ બાજુ શું આવેલું હોય? સ્વાદુપિંડ. સ્વાદુપિંડ શું કરે? એમાઇલેસ લાઇપેસનું સિક્રેશન કરે. હવે મેં તમને કીધું જેને ભીં પડે ને રિલીઝ કરે. આ વસ્તુ યાદ રાખવાની. તમને ખાલી ઈ પણ યાદ રહી જશે ને કે આ ક્યાં વસ્તુ કઈ હોય, કયો એન્ઝાઇમ ક્યાં હોય, તોય તમારું ખોટું નહીં પડે. તો તમારે છે એ જ્યારે છે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ હોય ત્યારે એમાઇલેસ અને લાઇપેસ છે આ બંનેનું લેવલ છે એ વધુ આવશે. પ્રોસ્ટેટ કેન્સરમાં કયું એન્ઝાઇમ વધે છે? એએલપી, એસજીપીટી, એસિડ ફોસ્ફેટેઝ, એમાઇલેસ. હવે જ્યારે છે એ પ્રોસ્ટેટનું કેન્સર થશે, બરોબર, તો પ્રોસ્ટેટના કેન્સરમાં કયું એન્ઝાઇમ વધશે? મેં તમને હમણાં કીધું હતું ને કે બધી જગ્યાએ અલગ અલગ એન્ઝાઇમ હોય. આખા શરીરમાં છે એ બધી જગ્યાએ અલગ અલગ એન્ઝાઇમ આવેલા હોય. તો હવે એ તમને મેં હમણાં સમજાવ્યું હતું, બરોબર, કે અલગ અલગ જગ્યાએ છે અલગ અલગ. આ પહેલા તમને પ્રશ્ન છે ને એમાં પાછો રિપીટ એક સમજાવી દઉં કે હવે તમને એમાંથી નહીં પૂછે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે તેમાં પરફેક્ટ કયું કે હમણાં કેમ બધું સ્પેસિફિક માર્કર કહ્યું તેમાં તમે લાઇપેસ અને એમાઇલેસ છે તો એમાંથી તમે લાઇપેસને કહી શકો. શું કામ લાઇપેસને કહી શકો? યાદ રાખજો. તમે લાઇપેસને શું કામ કહી શકો? તો લાઇપેસને તમે શું કામ કહી શકો? એક તો કાંઈ એમાઇલેસ છે ને, તમને હમણાં મેં કીધું કે જે લાળ ગ્રંથિ હોય ને, લાળ ગ્રંથિ ક્યાં આવેલી છે ખબર હે ને? મોઢામાં લાળ ગ્રંથિ, મોઢામાં લાળ ટપકે છોકરાના. એ તો જો કે તારા મોઢામાંથી લાળ ટપકે. લાળ ક્યાં હોય? મોઢામાં, બરોબર. તો લાળ ગ્રંથિમાંથી છે એ એમાઇલેસ છે એનું સિક્રેશન થાય. એ શું કરે? તો ભાઈ સ્ટાર્ચ હોય એને માલ્ટસમાં ફેરવે. હમણાં તમને કીધું સ્ટાર્ચનું છે વિઘટન કરે, મતલબ સ્ટાર્ચનું મેટાબોલિઝમ કરે. કોણ? એમાઇલેસ. તો હવે જ્યારે ધારો કે તમને છે એ તમારી લાળ ગ્રંથિમાં કંઈક તકલીફ હશે, બરોબર, તો લાળ ગ્રંથિમાં કંઈક તકલીફ હશે ને, મતલબ કે લાળ ગ્રંથિમાં સોજો આવી ગયો છે. લાળ ગ્રંથિમાં સોજો ક્યાં આવે તો ખબર છે ને? મમ્સ. ગાલ પચોળિયાનું નામ સાંભળ્યું? મમ્સ. મમ્સ એટલે ગાલ પચોળિયા. આ જે ગાલ પચોળિયા થાય, ગાલ પચોળિયામાં શું થાય? તો આ જે પેરોટિડ ગ્લેન્ડ હોય ક્યાં હોય? તો તમારા કાન છે, કાનની નીચે, બરોબર, આ ભાગે તમારે શું આવેલું હોય? પેરોટિડ ગ્લેન્ડ આવેલી હોય. એ લાળ ગ્રંથિ છે. પણ જ્યારે છે લાળ ગ્રંથિમાંથી શું સિક્રેટ થાય? એમાઇલેસ. હવે ધારો કે તમારે છે ગાલ પચોળિયા થયા, તો ગાલ પચોળિયામાં શું થાય? તો ગાલ પચોળિયામાં થાય એક્યુટ પેરોટાઇટિસ. જો આ પાછું અંગ્રેજીમાં શું કામ લખ્યું? કારણ કે આઈટીસ આવ્યું, મતલબ કે કંઈક સોજો આવ્યો. ક્યાં આવ્યો? તો કે પેરોટિડ ગ્લેન્ડમાં. પેરોટિડ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય? પેરોટિડ ગ્લેન્ડ એટલે ગ્રંથિ. પેરોટિડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો કાનની આગળના બાજુએ. આ બરોબર. તો બે બાજુ હોય આવી રીતે. તો પેરોટિડ ગ્રંથિમાં જ્યારે સોજો આવે તો એમાઇલેસનું લેવલ વધી જાય, બરોબર. તો હવે એમાઇલેસનું લેવલ વધ્યું તો એના ઉપરથી આપણે એમ ન નક્કી કરી શકીએ કે હા એમાઇલેસનું લેવલ વધ્યું ને એટલે પેન્ક્રિયાટાઇટિસ થયું છે. ના, એને મમ્સ પણ હોઈ શકે, બરોબર. આવી રીતે આ ખાલી ઉદાહરણ છે તમને કે જ્યારે લાળ ગ્રંથિમાં સોજો આવે ત્યારે પણ જો એમાઇલેસનું લેવલ વધેલું હશે તો તમારા રિપોર્ટ્સ ઉપરથી જે તમારું નિદાન હશે થોડું ખોટું પડશે. પણ હવે જે લાઇપેસ છે તો લાઇપેસનું સિક્રેશન તો પેન્ક્રિયાસમાંથી થાય છે, બરોબર. લાઇપેસનું સિક્રેશન ક્યાંથી થાય? પેન્ક્રિયાસમાંથી, સ્વાદુપિંડમાંથી. તો જ્યારે સ્વાદુપિંડમાં સોજો આવે અને તમે રિપોર્ટ કરો તો લાઇપેસ જો વધુ હોય તો તમને ખબર પડે કે ભાઈ લાઇપેસ વધુ છે, મતલબ એને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે. હા, સાથે એમાઇલેસ તો વધુ હોવાનું, પણ તમને કીધું ને કે એમાઇલેસ છે જ્યારે લાળ ગ્રંથિમાં પણ ક્યારેક કંઈક સોજો ને એવું હોય ને તો ત્યારે છે એ વધુ આવે. હવે બીજું કે લાઇપેસનું છે ને લેવલ છે, એક વખત ધારો કે તમારે આ સ્વાદુપિંડમાં સોજો આવ્યો, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ થયું, એટલે લાઇપેસનું લેવલ વધ્યું, તો એ 3 થી 5 દિવસ સુધી છે ને લાઇપેસનું લેવલ ક્યાં વધેલું હોય છે? તમારા લોહીમાં. આ બધા લેવલ ક્યાં વધે? સમજો કે લોહીમાં રિલીઝ કરે છે, બ્લડમાં રિલીઝ કરે છે. શું? જે તે એન્ઝાઇમ. તો જ્યારે પેન્ક્રિયાસમાં છે એ સોજો આવે ત્યારે એ જે લાઇપેસ રિલીઝ થાય એ 3 થી 5 દિવસ તમારા લોહીમાં વધુ હોય. જ્યારે એમાઇલેસ છે એ 2 થી 3 દિવસ જ વધુ હોય.
તમે 3 દી પછી કદાચ રિપોર્ટ કરો તો હેમાલીસ નું લેવલ કદાચ નોર્મલી આવે, પણ લાઇપેઝ નું લેવલ 3 થી 5 દિવસ સુધી ઊંચું રહે, એટલે તમને છે એ ઈઝી પડે. શું કામ? ડાયગ્નોસ કરવામાં, નિદાન કરવામાં. તમે 3 થી 5, ધારો કે તમે ચોથા દિવસે લાઇપેઝ નું લેવલ કરો અને વધેલું હોય એટલે ડોક્ટરને સરળ પડે નિદાન કરવું કે હા ભાઈ આને એક્ટિવ પેન્ક્રિયાટાઇટિસ છે. શું કામ? કે લાઇપેઝ નું લેવલ વધુ છે. ધારો કે તમે ચોથા દિવસે એમાઇલેઝ નું લેવલ કરો અને નોર્મલ હોય તો ડોક્ટરને ખબર જ ન પડે કે ભાઈ આને પેન્ક્રિયાટાઇટિસ હતું કે નહીં, બરોબર? એટલે એના માટે છે વધુ શેના ઉપર ભરોસે રહેવાનું? કે લાઇપેઝ અને એમાઇલેઝ માંથી વધુ ભરોસે રહેવાનું લાઇપેઝ ઉપર. શેમાં? એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, બરોબર? બાકી બે એન્ઝાઇમ છે એનું લેવલ વધી જ જાય. શેમાં વધે? તો કે જ્યારે પેન્ક્રિયાઝ ઉપર સોજો આવે ત્યારે. પેન્ક્રિયાઝને ગુજરાતીમાં કહેવાય સ્વાદુપિંડ, બરોબર? જ્યાંથી સ્વાદુપિંડ, જો આ ભેગું તમને એનાટોમી શીખવાડતો જવું છું એટલે પછી એમ ન કહેતા કે અલગથી એનાટોમીના લેક્ચર તો એવા જ નહોતા, અથવા તો આપણે ક્યાં ભણ્યા હતા એનાટોમી તો કાંઈ આવડે. તો જે પેન્ક્રિયાઝ હોય, આ પેન્ક્રિયાઝમાંથી કોનું સિક્રેશન થાય સ્વાદુપિંડમાંથી? તો કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન હોર્મોન છે એનું સિક્રેશન થાય. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. હવે એ ખબર હશે કે ઇન્સ્યુલિનની ઉણપ થાય એટલે ડાયાબિટીસ રોગ થાય, બરોબર? ઇન્સ્યુલિનનું કામ શું હોય? તો કે જે લોહીમાં જે આપણે જે ખાધું અને જેમાં પછી જે લોહીમાં ગ્લુકોઝ ચડ્યું, એ લોહીમાં જે ગ્લુકોઝ હોય એને વાપરવાનું કામ કોનું હોય? ઇન્સ્યુલિન હોય. અને જો ધારો કે વધુ લોહીમાં રહેલું વધુ ગ્લુકોઝ વપરાઈ જશે તો તમારું આરબીએસ છે એ ઘટી જશે. ધારો કે તમે કોઈ વ્યક્તિનું આરબીએસ કરો, ધારો કે 60 જ આવે તો વ્યક્તિ બેભાન થઈ જશે. શરીરનું તો કામ જ છે ને કે ભાઈ વ્યક્તિને સજાગ રાખવાનો છે, જાગૃત રાખવાનો છે, બધા કામ કરતો રહેવાનો છે. તો આ લેવલ ઘટી ન જાય ધ્યાન કોણ રાખે? તો એ ધ્યાન રાખે ગ્લુકાગોન. ગ્લુકાગોન શું કરે? તો કે ભાઈ આરબીએસ નું લેવલ વધારે, ઈ કરી નાખે 120. તમને છે એ વાંધો આવે નહીં, તમે 24 કલાક કોઈ દી છે એ બેભાન થાવ નહીં, જ્યાં સુધી તમે સારી કન્ડિશનમાં હોય ત્યારે. પણ આ બે માંથી કાંઈક સિસ્ટમમાં લોચો આવે એટલે કાંઈક રોગ થાય, બરોબર? નવો પ્રશ્ન. આ પ્રશ્ન પાછા ઉપર આવી ગયા 7 ઉપર કે પ્રોસ્ટેટ કેન્સરમાં કયું એન્ઝાઇમ વધે? પ્રોસ્ટેટ કેન્સરમાં છે એ કયું એન્ઝાઇમ વધે? હવે જે આ ફોસ્ફોરિન કોલિન છે, બરોબર? આ ફોસ્ફોરિન કોલિન છે એને કોલિનમાં કોણ ફેરવે? તો એને ફેરવે પ્રોસ્ટેટ એસિડ ફોસ્ફેટેસ, PEP, બરોબર? પ્રોસ્ટેટ એસિડ ફોસ્ફેટેસ. તો સ્વાભાવિક રીતે છે આ ક્યાં હોર્મોન આ એન્ઝાઇમ ક્યાં હોવાનો? પ્રોસ્ટેટ ગ્રંથિમાં જ હોવાનો. કયો? તો કે પ્રોસ્ટેટ એસિડ ફોસ્ફેટેસ છે, આ PEP છે, પ્રોસ્ટેટ એસિડ ફોસ્ફેટેસ છે. આ ફોસ્ફેટેસ એન્ઝાઇમ છે એ ક્યાં હોવાનો? તો કે એ ભાઈ હોવાનો પ્રોસ્ટેટમાં, બરોબર? કઈ રીતે? તો કે ભાઈ જે ફોસ્ફોરિન કોલાઇન છે ને, અથવા તો કોલાઇન, જે ફોસ્ફોરિન કોલાઇન અથવા તો ફોસ્ફોરિન કોલિન છે અને કોલિનમાં અથવા તો કોલાઇન, આવી રીતે લખાય કોલિન. હવે તમે આને કોલાઇન, આ CH, આને તમે કોલિન વાંચી શકો અથવા કોલાઇન પણ વાંચી શકો. ફોસ્ફોરિન કોલાઇન પણ વાંચી શકો, ફોસ્ફોરિન કોલિન પણ વાંચી શકો. ફોસ્ફોરિન કોલિન ને કોલિનમાં ફેર. આ કોલિનનું કામ શું હોય? તો આ કોલિનનું કામ હોય સ્પર્મને મોટિલિટી આપવાનું. સ્પર્મને મોટિલિટી આપવાનું એટલે તમને ખબર હશે કે પુરુષ છે, આ ધારો કે આ સ્ત્રીનું ગર્ભાશય છે, બરોબર? આ છે એ વજાઈના છે. હવે આ વજાઈના છે, આ યોનિ માર્ગ છે. આ યોનિ માર્ગમાં છે, આ યોનિ માર્ગનો ઉપયોગ છે સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે. હવે ધારો કે પુરુષ છે
એ સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન ધારો કે અહીંયા સ્પર્મ મૂકે છે, બરોબર. સ્પર્મ ઇજેક્યુલેટ ક્યાં કરે? તો કે ભાઈ આ વજાઇનામાં કરે છે. વજાઇના અથવા તો યોનિમાં, ગુજરાતીમાં કહી તો યોનિમાર્ગ, ગુજરાતીમાં, અંગ્રેજીમાં કહી તો વજાઇના. વજાઇના અથવા તો યોનિમાર્ગમાં છે સ્પર્મ ઇજેક્યુલેશન કરે છે. મતલબ કે વીર્ય છે એ ક્યાં છોડે છે? યોનિમાર્ગમાં છોડે. હવે ધારો કે આ છૂટેલા જે સ્પર્મ છે એ આ કોથળીમાં ક્યાં પહોંચશે ને પહોંચવાનું ક્યાં છે? ફેલોપિયન ટ્યુબમાં. સમજો ક્યાં પહોંચવાનું છે? ફેલોપિયન ટ્યુબમાં. આ બે બાજુ છે એ આ બે બાજુ શું હોય? તો કે બે બાજુ છે શું હોય? તો કે અંડકોષ હોય, બરોબર. જે અંડકોષ અથવા તો ઓવરી હોય, આ બે બાજુ જે ઓવરી હોય એમાંથી ઓવમ ફૂટશે. બે બાજુ ઓવરી છે એમાંથી શું થશે? તો કે ઓવમ ફૂટશે. આ ઓવમ છે એ ક્યાં જશે? તો ઓવમ છે ફેલોપિયન ટ્યુબમાં જશે અને ફેલોપિયન ટ્યુબમાં જઈને ક્યાં આવશે? તો કે ગર્ભાશયમાં આવશે. ગર્ભાશયમાં ક્યાં? અહીં બાળક મોટું થશે. સમજો બાળક મોટું ક્યાં થશે? ગર્ભાશયમાં થશે. તો હવે ફર્ટિલાઇઝેશન ક્યાં થશે? ફર્ટિલાઇઝેશન કોને કહેવાય? તો કે ફિમેલનું બીજ, સ્ત્રીનું બીજને શું કહેવાય? ઓવમ કહેવાય. ઓવરીમાંથી છૂટું થયેલું ઓવમ અને પુરુષનું સ્પર્મ. પુરુષનું સ્પર્મ એટલે સ્પર્મેટોઝોઆ, વીર્ય. આ બંને ભેગા ક્યાં થશે? તો આ બંને ભેગા થશે ફેલોપિયન ટ્યુબમાં. હવે જે ફેલોપિયન ટ્યુબનો એમ્પ્યુલા ભાગ છે ને અહીંયા ભેગા થશે. ફેલોપિયન ટ્યુબ, આને શું કહેવાય? ફેલોપિયન ટ્યુબ. અને ફેલોપિયન ટ્યુબ છે એ ફેલોપિયન ટ્યુબનો કયો ભાગ છે? તો ફેલોપિયન ટ્યુબનો ભાગ છે એમ્પ્યુલા. આટલું બધું તમને પૂછાતું નથી પણ સમજાવવા માટે પૂછાવ. ક્યારેક છે એનાટોમીમાં પ્રશ્ન પૂછાઈ જાય, તમે પછી ગોટાળે ન ચડો. એનાટોમીમાં પ્રશ્ન પૂછાઈ શકે. ફેલોપિયન ટ્યુબ છે, તો ફેલોપિયન ટ્યુબમાં જે એમ્પ્યુલા ભાગ છે, આ એમ્પ્યુલા ભાગમાં ફેલોપિયન ટ્યુબનો આ ભાગ છે, આ એમ્પ્યુલા છે. અહીંયા ફર્ટિલાઇઝેશન થાય છે. ફર્ટિલાઇઝેશન થવું એટલે શું? તો કે પુરુષના સ્પર્મેટોઝોઆ એટલે કે વીર્ય અને પુરુષ સ્ત્રીનું બીજ ઓવમ આ બંને ભેગા થાય એને એક નવો બેજ બનાવે, એ નવો કોષ બનાવે, એને કહેવાય નવો કોષ બનાવે. આ પ્રક્રિયાને કહેવાય ફર્ટિલાઇઝેશન. જે નવો કોષ બને એને કહેવાય ઝાયગોટ. પણ આ પ્રક્રિયાને શું કહેવાય? ફર્ટિલાઇઝેશન, ગર્ભાધાન, બરોબર. તો હવે તમે સમજો કે આ તો રિલીઝ થઈને અહીંયા પહોંચ્યું, પણ જે પુરુષે જે છે એ યોનિ માર્ગમાં, જે વજાઇનામાં જે સ્પર્મ મૂક્યા હતા એ સ્પર્મ અહીંયા કઈ રીતે પહોંચ્યા? આ જે આખી કોથળી છે આ કોથળીમાં થઈને પછી આ ફેલોપિયન ટ્યુબમાં કઈ રીતે પહોંચ્યા? તો એને મોટિલિટી આવે. શું આવે? સ્પર્મને મોટિલિટી. આ સ્પર્મ છે એ હાલતા હાલતા વયા છે, બરોબર. મોટિલિટી હલનચલન કરવું, તરતા તરતા હાલતા હાલતા છે એ તમે અહીંયા મૂકો એટલે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચી જાય. પણ એટલું બધું અંતર કાપે કઈ રીતે? તો એ શેના લીધે કાપે? કોલિનના લીધે. કોલિન છે એના કારણે શું થાય? તો કોલિનના કારણે સ્પર્મને મોટિલિટી મળે. આ સ્પર્મને મોટિલિટી ક્યાંથી મળી? તો કે કોલિનના કારણે. એ કોલિન શેમાંથી બન્યું? તો કે ફોસ્ફોરિન કોલિનમાંથી કોલિન બન્યું. એ બનાવ્યું કોણે? તો કે પ્રોસ્ટેટ એસિડ ફોસ્ફેટેઝ. આ હતું ક્યાં? તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં. હવે તમે સમજી ગયા મેં તમને શું કામ સમજાવ્યા? કોલિન સમજવા માટે છે એ તમને સમજાવ્યું. આ વસ્તુ ક્યાં હોય? આ વસ્તુ ધારો કે પ્રોસ્ટેટ ગ્રંથિમાં હોય. તમને ખબર હશે કે પુરુષને છે એ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એમાંથી છે થોડુંક વીર્યનો થોડોક ભાગ છે શેમાંથી બને? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી. થોડોક ભાગ શેમાં બને? તો કે ભાઈ જે શુક્રપિંડ હોય એમાંથી બને. એમાં સ્પર્મ બને. પછી સ્પર્મ ઉપર જાય એમાં કયો ભાગ જોડાય? તો કે પ્રોસ્ટેટમાંથી પ્રોસ્ટેટિક ફ્લુઇડ જોડાય. પ્રોસ્ટેટ ગ્રંથિ હોય એમાંથી શું જોડાય? તો કે એમાંથી પ્રોસ્ટેટિક ફ્લુઇડ જોડાય. આ પ્રોસ્ટેટિક ફ્લુઇડ છે એમાં કોલિન હોય. કોલિન શું કરે? તો કે સ્પર્મને મોટિલિટી આપે અને સ્પર્મ તરતા તરતા હાલતા હાલતા છે એ ફેલોપિયન ટ્યુબમાં પહોંચી જાય. એટલે આપણે સમજવાનું છે કે પ્રોસ્ટેટ કેન્સરમાં કયું એન્ઝાઇમ વધે? તો મેં હમણાં જ તમને કીધું જ્યાં જે દબાતા હોય ને એને રિલીઝ કરે. તો પ્રોસ્ટેટમાં છે એ કોણ હોય? તો કે ભાઈ એસિડ ફોસ્ફેટેઝ હોય. એટલે જ્યારે પ્રોસ્ટેટ કેન્સર થાય ત્યારે કયા એન્ઝાઇમ વધે? તો કે એસિડ ફોસ્ફેટેઝ. જો છે તમને આપણા વિડીયોમાં સમજાતું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી આપજો, બરોબર. આ લેક્ચર છે એ થોડોક લેન્ધી થઈ ગયો છે આપણે, અને થોડુંક તમને છે સમજવામાં ડિફિકલ્ટી આવતી છે કેમ કે એન્ઝાઇમ ટોપિકમાં તમારે થોડુંક ગોખવું પડશે. પણ આપણે 2-3 લેક્ચર લેશું પછી તમારે ગોખવાની જરૂર પડશે નહીં, બરોબર. ડીપમાં થોડું સમજતા રહેજો જેથી તમારે ભૂલ ન પડે અને પરીક્ષામાં છે એ થોડા આગા પાછા પ્રશ્ન પૂછે તો પણ તમને છે એ આવડી જાય.
તમારે કાંઈ છે તકલીફ પડે નહીં. બરોબર. નવો પ્રશ્ન, મસલ ડિઝીઝમાં કયું એન્ઝાઇમ વધે? તો હમણાં જ મેં તમને કીધું હતું કે મસલ ડિઝીઝ થાય તો કયું વધે, તો કે ક્રિએટિન કાઇનેસ. જો આટલે તમને એટલે સમજાયું હતું કે અત્યારે હવે તમારા જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મસલ ડિઝીઝમાં કયું એન્ઝાઇમ વધે, તો ક્રિએટિન કાઇનેસ. બીજામાં શેમાં વધે, તો કે ભાઈ જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે, મતલબ હાર્ટ ડિઝીઝ હોય, હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયનો કંઈક રોગ હોય અથવા તો હૃદયનો હુમલો આવે ત્યારે કયું વધે, તો હૃદયનો હુમલો આવે, અથવા તો તમારા હૃદયનો હુમલો આવે, અથવા તો તમને છે એ તમારા સ્નાયુમાં કંઈક રોગ હોય, સ્નાયુમાં મસલ ડિઝીઝ એટલે સ્નાયુમાં કંઈક રોગ હોય, એને ગુજરાતીમાં કહેવાય મસલ ડિઝીઝ. ત્યારે કયો એન્ઝાઇમ વધે, તો કે સી કે ક્રિએટિન કાઇનેસ. બરોબર. ક્રિએટિન કાઇનેસ ક્યારે ક્યારે વધી જાય, તો હાર્ટ એટેક આવે ત્યારે વધે, અને મસલ ડિઝીઝ થાય ત્યારે વધે. તો એટલે આ તમને હમણાં એટલે ડીપમાં થોડુંક સમજાયું હતું કે આવો જો બીજો પ્રશ્ન પૂછાય તો ત્યારે તમારે છે એ વધુ તમારે છે કાંઈ તકલીફ પડે નહીં. ક્રિએટિન કાઇનેસ છે એ મસલમાં શું કામ હોય? મેં તમને કીધું કે અમુક અમુક વસ્તુ અમુક જગ્યાએ, પણ અહીંયા શું કામ હોય? જેમ કે નાના આંતરડામાં આ બધા ઉત્સેચકો હોય, લાઇપેઝ, એમાઇલેઝ, પ્રોટીએઝ, પણ અહીંયા શું કામ હોય? તો કે ભાઈ ત્યાં જ ભાઈ પ્રોટીન આવશે. આખું પ્રોટીન ક્યાં આવશે? તો આખું પ્રોટીન છે એ નાના આંતરડામાં આવશે, અને ત્યાં જ પછી એને કટકા કરવાના છે ને આપણે. તો જેનું જ્યાં કામ હોય ત્યાં એવા પ્રકારના ઉત્સેચકો હોય. બરોબર. તો આ સીકે છે ક્રિએટિન કાઇનેસ, તો આનું કામ સ્નાયુમાં શું છે? તો આ છે એ સ્નાયુને ઉર્જા પૂરી પાડે છે. સ્નાયુને ઉર્જા પૂરી પાડવામાં ગ્લુકોઝમાંથી છે એ ગ્લુકોઝમાંથી આપણે ગ્લુકોઝ વાપરીને જે એટીપી બનાવીએ છીએ તેમાં જરૂર કોની પડે? તો એમાં પડે ક્રિએટિન કાઇનેસની જરૂર પડે. શું કામ? તો કે ઉર્જા બનાવવા. મસલને છે બહુ વર્ક કરવાનું હોય. તમે જીમમાં કરો, હાલીને જાઓ, ચાલીને જાઓ, દોડો, ગરબા રમો, તો મસલને જ વર્ક કરવાનું છે વધુ. તો મસલને વર્ક કરવું હોય વધુ અને વધુ ઉર્જા મેળવવી હોય તો ક્યાંથી મળે? કે ભાઈ ક્રિએટિન કાઇનેસની મદદથી, આ એન્ઝાઇમની મદદથી મસલને છે પૂરતી ઉર્જા મળશે. એટલે જ્યારે ક્રિએટિન કાઇનેસ છે એ બ્લડમાં વધી જાય છે, મતલબ કે મસલને કંઈક ડિઝીઝ થયો છે, મસલનો સ્નાયુનો કંઈક રોગ થયો છે, અથવા તો હૃદયનો હુમલો આવ્યો છે. નવો પ્રશ્ન, એલડીએચ ના કેટલા આઈસો એન્ઝાઇમ હોય છે? એલડીએચ ના છે એ કેટલા એન્ઝાઇમ હોય છે? હમણાં મેં તમને સમજાવ્યું કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ, તો એના કેટલા છે એ એન્ઝાઇમ આઇસોઝાઇમ્સ હોય છે? તો 5 હોય. કેટલા હોય? 5. 1 થી 5. LDH 1, LDH 2, LDH 3, LDH 4, LDH 5, 5 હોય. એટલે એના કેટલા આઈસો એન્ઝાઇમ હોય LDH ના? તો કે 5. LDH એટલે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે તમને ખબર હશે કે હમણાં જ તમને સમજાય કે એનું શું કામ હોય. તો લેક્ટેટ ડિહાઇડ્રોજનનું કામ, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝનું કામ શું હોય? તો કે ઉર્જા પૂરી પાડવાની. ક્યારે? તો કે જ્યારે ઓક્સિજનની જે અછત હોય, ઓક્સિજનની અછત હોય ત્યારે. બરોબર. તો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી છે, અથવા તો જે પાયરુવેટ છે એમાંથી લેક્ટેટ બને. લેક્ટેટ છે તો આ લેક્ટેટમાંથી પાછું પાયરુવેટ બનાવે, અને પાયરુવેટમાંથી પાછું ગ્લુકોઝ બનાવે. આ ગ્લુકોઝને ક્યાં મોકલે? તો કે આ ગ્લુકોઝને પાછું મોકલે સ્નાયુમાં, અને ઉર્જા પૂરી પાડે. તો એલડીએચ ના કેટલા આઈસો એન્ઝાઇમ હોય? 5. નવો પ્રશ્ન, એન્ઝાઇમને કામ કરવા મદદ કરતો ઇનઓર્ગેનિક આયન કયો છે? એન્ઝાઇમને કામ કરવું હોય તો એને મદદ કરતો એક ઇનઓર્ગેનિક આયન હોય, તેને શું કહેવાય? હવે તમે સમજો કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં સમજી ગયા હતા. બરોબર. કે ઓર્ગેનિક કોને કહેવાય? તો કે ભાઈ જેમાં કાર્બનનો અણુ હોય એને ઓર્ગેનિક કહેવાય, જેમાં કાર્બનનો અણુ ન હોય એને કહેવાય ઇનઓર્ગેનિક. બરોબર. તો હવે ઇનઓર્ગેનિક આયન કયા કયા છે? કે Mg2+, આ ઝિંક, Zn2+, કોપર 2+, Fe2+, Fe3+. આ આયરન માટે છે. આ કોપર, ઝિંક, મેગ્નેશિયમ, આ બધા શું છે? આ બધા છે ઇનઓર્ગેનિક આયન છે.
ઓર્ગેનિક આયન કોણ કહેવાય? તો એમાં જેમાં કેલ્શિયમ હોય તો આમાં ક્યાં, સોરી, જેમાં કાર્બન હોય ઈ, તો આમાં ક્યાં કાર્બન ક્યાંય છે? મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ જ છે પ્યોર. ઝીંક તો ઝીંક છે, તો એમાં ક્યાં કઈ જગ્યાએ ક્યાંય છે એ કાર્બનનો અણુ તો આવ્યો નહીં. તો આ બધા કેવા છે? ઇનઓર્ગેનિક આયન. આ બધા મદદ કોને કરે? એન્ઝાઇમને કરે. એન્ઝાઇમને કામ કરવામાં મદદ કરે. કોણ? આ બધા મેગ્નેશિયમ, ઝીંક, આયરન, કોપર, તો એ બધાને શું કહેવાય? એ મદદ કરતા હોય એન્ઝાઇમને, તો એને એન્ઝાઇમને મદદ કરતા હોવાથી શું કહેવાય? કોએન્ઝાઇમ કહેવાય, એપોએન્ઝાઇમ કહેવાય, હોલ એન્ઝાઇમ કહેવાય, હોલો એન્ઝાઇમ કે કોફેક્ટર શું કહેવાય? તો એને કહેવાય કોફેક્ટર અથવા તો એક્ટિવેટર. અને શું કહેવાય? કોફેક્ટર અથવા તો એક્ટિવેટર. કોને કોફેક્ટર કહેવાય? જે ઇનઓર્ગેનિક આયન હોય, અકાર્બનિક અણુ, ગુજરાતીમાં કહી તો અકાર્બનિક અણુ, જે અકાર્બનિક અણુ હોય એ અકાર્બનિક અણુ છે એ કોને મદદ કરે? તો એ એન્ઝાઇમને મદદ કરે. કોણ? તો કે ભાઈ મેગ્નેશિયમ, ઝીંક, એને શું કહેવાય? કે કોફેક્ટર, બરોબર, અથવા તો એક્ટિવેટર. નવો પ્રશ્ન, વિટામિન માંથી બનતો ઓર્ગેનિક કોફેક્ટર શું છે? વિટામિન માંથી બનતો ઓર્ગેનિક, ઓલું હમણાં હતું ઇનઓર્ગેનિક હતું, આપણે વિટામિન માંથી બનતો ઓર્ગેનિક કોફેક્ટર કયો છે? અથવા તો એને શું કહેવાય? વિટામિન માંથી જે ઓર્ગેનિક કોફેક્ટર બને શું કહેવાય? ઇન્હિબિટર, કોફેક્ટર, એક્ટિવેટર અથવા કોએન્ઝાઇમ. વિટામિન માંથી, સાંભળજો, વિટામિન માંથી જે બને શું બને? ઓર્ગેનિક કોફેક્ટર બને. હમણાં આપણે કીધું ને કે કોફેક્ટર કોણ? તો કે ભાઈ જે એને મદદ કરે એ કોને? એન્ઝાઇમને. તમે ઓર્ગેનિક કોફેક્ટર છે એને શું કહેવાય? તો એને કહેવાય કોએન્ઝાઇમ. હવે મોટે ભાગે છે ને બી કોમ્પ્લેક્સ, આ બી કોમ્પ્લેક્સ છે ને, મતલબ કે બી વિટામિન જેટલા છે ને, B12, B6, B1, વિટામિન B2, B3, તો આ બધા છે ને વિટામિન B1, B2, B3, B6, B12, B9, તો આ બધા છે ને વધુ ભાગ છે ને, મતલબ આખો બધાયના થઈને બી કોમ્પ્લેક્સ કહેવાય. આના બધાના અલગ નામ છે, થિયામિન, નિયાસિન, ફોલેટ, બરોબર, મિથાઇલ કોબાલેમાઇન. આ બધાના અલગ અલગ નામ છે, પણ બધાયના ભેગા થઈને શું કહેવાય? આ બધાયના ભેગા થઈને બી કોમ્પ્લેક્સ કહેવાય, બરોબર. અલગ અલગ બધાયના નામ છે, પણ ભેગા થઈને શું કહેવાય? બી કોમ્પ્લેક્સ. હવે આ બી કોમ્પ્લેક્સ છે એ જ્યારે મદદ કરે, કોને મદદ કરે? તો કે ભાઈ જ્યારે છે એ એન્ઝાઇમને મદદ કરે તો ત્યારે એને શું કહેવાય? તો એને કહેવાય કોએન્ઝાઇમ, બરોબર. શેને મદદ કરે? તો કે એન્ઝાઇમને મદદ કરે. શેમાં? તો કે હવે પ્રોસેસ થવા માટે મદદ કરે એટલે એને કહેવાય. અને વધુ ભાગ કયા વપરાય? તો વધુ ભાગ છે બી કોમ્પ્લેક્સ જ વપરાય છે. બી કોમ્પ્લેક્સ વિટામિન વધુ વપરાય છે. તો વિટામિન માંથી જે બનતો ઓર્ગેનિક કોફેક્ટર છે એને કહેવાય કોએન્ઝાઇમ. નવો પ્રશ્ન, એન્ઝાઇમનું કામ અટકાવતો પદાર્થ, એક્ટિવેટર, કોએન્ઝાઇમ, ઇન્હિબિટર કે સબસ્ટ્રેટ. કોને કહેવાય? એક્ટિવેટર, કોએન્ઝાઇમ, ઇન્હિબિટર કે સબસ્ટ્રેટ? સાચો જવાબ છે ઇન્હિબિટર. આ તો તમને કદાચ આવડી જાય, બરોબર, આમાં કઈ વાંધો નથી. જે અટકાવે એને કહેવાય ઇન્હિબિટર. આ તો સાંભળ્યું છે ને, કે જે કામ અટકાવે એને કહેવાય ઇન્હિબિટર. જે મદદ કરે એને કહી શકો એક્ટિવેટર, જે કામ અટકાવે એને કહી શકો ઇન્હિબિટર. અમુક જે કામમાં આડા નાડા આવતા હોય એને કહેવાય ઇન્હિબિટર. અને અમુક જે તમને મદદ કરતા હોય, સારી પ્રેરણા આપતા હોય, મોટિવેશન આપતા હોય કે મહેનત કરતા રહો, પાસ થઈ જશો લેબ ટેકનિશિયનમાં, બહુ ઇઝી છે, આ વખતે તો માત્ર ટેકનિકલ જ પૂછાવાનું છે, તો એને કહેવાય તમારા એક્ટિવેટર. નવો પ્રશ્ન, ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગમાં કયું એન્ઝાઇમ ઓછું થાય છે? જ્યારે ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગ થાય છે ત્યારે કયું એન્ઝાઇમ ઓછું થાય છે? હવે તમે સમજો કે ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગમાં શું થાય.
તમે ઘણી વખત તમે સાંભળ્યું છે કે મોનોકોટો પીને મરી જાવ ને, અથવા તો તમે સાંભળ્યું છે એને છે એ અનાજમાં નાખવાની દવા, કપામાં છાંટવાની. ખેડૂતો હોય ને, આ ખેડૂતો છે એ અનાજમાં છાંટતા હોય, એમના પોતાના અનાજમાં અથવા તો કપામાં કઈ દવા છાંટતા હોય કે ઓર્ગેનોફોસ્ફેટ છે, ઓર્ગેનોફોસ્ફરસ અથવા ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગ છે એ વાપરતા હોય. બરોબર, કોણ વાપરતું હોય? ખેડૂતો. બરોબર, હવે ખેડૂતો આ વાપરતા હોય એટલે ઘણી વખત છે એ બધા મોનોકોટો પી જાય. તમને ખબર છે કે મોનોકોટો પી લીધો તો આ ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગ જ્યારે પી લે ત્યારે શું થાય? તો જ્યારે તમે સમજો પહેલા કે આપણા શરીરનું કામ કઈ રીતે થાય, તો હવે એસિટાઇલ કોલાઇન એક વસ્તુ છે. ધારો કે આપણા શરીરમાં ન્યુરોન હોય. ન્યુરોન કોને કહેવાય? તો ભાઈ આપણે જેને ચેતાકોષો કહીને, ચેતાકોષો મતલબ તમે સમજો કે મને અહીં કોઈ પણ આંગળી અડ્યું, મને આમ હાથ અડ્યું, તો આ બધું છે એ ખબર કોને પડે કે અહીંયા ભાઈ કંઈક માઇક બેઠી અથવા તો અહીં મને કોઈ સ્પર્શ કર્યો, તો આ બધું ખબર પડે નવ સેલના હિસાબે, ચેતાકોષોના હિસાબે. શેના હિસાબે પડે? નવ. અંગ્રેજીમાં કહીએ તો નર્વ અથવા તો નવ, ગુજરાતીમાં કહીએ તો ચેતા. હવે નવ સેલ હોય, જે ચેતા હોય, ચેતાકોષો નવ હોય, બધી લાંબી હોય. ક્યાંથી? કે ભાઈ અહીંથી છેક છે મગજ સુધી પહોંચતી હોય. તો અહીંથી જે છે એ પાછળ કરોડરજ્જુમાં જાય, કરોડરજ્જુમાં થઈને છે મગજમાં પહોંચતી હોય. બરોબર, તો હવે એક ચેતાથી બીજી ચેતા, એક ચેતા છે એ કરોડરજ્જુમાં પૂરી થઈ જાય, પછી ત્યાંથી બીજી મગજ સુધી હોય, પછી મગજથી પાછી આવતી હોય કે તમને કોઈ અડ્યું અથવા તો તમને છે અહીંયા કોઈ લાફો માર્યો, તો તમે શું કરશો? તો કે હામો લાફો જડી દો. તો પહેલાં તમને કોઈ લાફો મારે એટલે અહીંથી છે સિગ્નલ બધો જાય, તમને કોઈ ગાલ ઉપર, એમ સમજો કે તમને કોઈ બૈડામાં લાફો માર્યો, બરોબર, ઢીકો માર્યો, તો તમારે એને સામો મારવો હોય તો એ કઈ રીતે કામ કરે? તમે કોઈને બૈડામાં લાફો મારો એટલે ત્યાંથી ચેતા છે એ સંદેશો લઈ લે કે હા આપણે કોઈ લાફો માર્યો, એટલે મગજ સુધી પહોંચાડે. પહેલાં તમે શું કરશો કે લાફો મારો એટલે પહેલાં તો એને ખબર પડશે શરીરને કોકે લાફો માર્યો, એટલે એ બધા જે સંદેશા ક્યાં મોકલશે? તો કે નસુ દ્વારા છે એ એકબીજા નસુ દ્વારા મગજમાં પહોંચાડશે. પછી મગજ પાછું કહેશે કે ભાઈ એક કામ કરો, હામો લાફો મૂકો. એટલે મગજમાંથી પાછા છે એ સંદેશા આવીને પાછા તમારા હાથે આવશે, ને પછી હાથને કહેશે કે નાખ બે તું લાફા. બરોબર, તો આ બધી છે વાતચીતો શેના હિસાબે થાય? તો એ વાતચીત થાય એસિટાઇલ કોલાઇનના હિસાબે. આ એસિટાઇલ કોલાઇન એન્ઝાઇમ છે એના કારણે શું થાય? તો એસિટાઇલ કોલાઇન એન્ઝાઇમના કારણે આ નસુ છે એ વાતચીત કરે, મેસેજ મોકલે. અમે તમને કીધું ને કે એક અહીંથી એક રગ છે આમ એક મતલબ એક ચેતા છે એ પાછળ પૂરી થઈ જાય, પછી કરોડરજ્જુમાંથી બીજી ચેતા ચાલુ થાય. તો આવી રીતે આ જે ચેતાયુ છે, જે નવ છે નર્વ અથવા તો જે ચેતા છે, આ એક ચેતાથી બીજી ચેતા, આ એક ચેતા અને બીજી ચેતા બાજુમાં છે. બરોબર, તો બાજુમાં ચેતા છે આ પૂરી થઈ જાય, બે આ ચેતા પૂરી થઈ, પણ આપણે તો છે મગજ સુધી સંદેશો પહોંચાડવાનો છે. એક ચેતાથી બીજી ચેતા સુધી વાતચીત કોણ પહોંચાડશે? તે વાતચીત કોણ પહોંચાડશે? એસિટાઇલ કોલાઇન. હવે એસિટાઇલ કોલાઇન ધારો કે વાતચીત જેવી પહોંચાડી દીધી, અહીંયા છે એને ખબર પડી કે મને લાફો માર્યો, એટલે આ વાતચીત અહીંયા આગળ પહોંચાડી દીધી, એટલે વાત આનું કામ પૂરું થઈ ગયું. બરોબર, આનું કામ આ કારણે પૂરું થઈ ગયું, સ્ટોપ લાગી ગયું. એટલે તો એસિટાઇલ કોલાઇનનું કામ શું હતું? આ વાતને અહીં પહોંચાડવાનું, આ વાત અહીં પહોંચી જાય. તો હવે એનું શું થવું જોઈએ? એનું વિઘટન થઈ જવું પડે. તો બે ભાગમાં છૂટું થઈ જાય. એ બે ભાગમાં છૂટું કોણ કરે? તો કે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. કોણ કરે? એસિટાઇલ કોલાઇન બે ભાગમાં છૂટું કોણ કરે? એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ એન્ઝાઇમ. જો આપણો જવાબ છે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ અથવા એસિટાઇલ કોલિનેસ્ટરેઝ. બરોબર, કોલિનેસ્ટરેઝ અથવા તો કોલિનેસ્ટરેઝ અથવા કોલાઇનસ્ટરેઝ. બરોબર, એસિટાઇલ કોલિનેસ્ટરેઝ. તો એસિટાઇલ કોલિનેસ્ટરેઝ છે એ શું કરે? તો એસિટિક એસિડ અને કોલિનમાં છૂટું પાડે. એટલે શું થાય કે ભાઈ સંદેશો આપવાનું કામ હતું એ પતી ગયો, હવે કાંઈ જરૂર નથી, બે પગમાં છૂટા પાડી દે, એસિટિક એસિડ અને કોલિનમાં બે છૂટા પાડી દે. બરોબર, એટલે શું થાય કે હવે સંદેશો આગળ વધે નહીં. તો હવે આવી રીતે છે આ એસિટાઇલ કોલાઇન શું કરે? તો કે ભાઈ જે હૃદય છે, હૃદયનું સંચાલન કરે, મતલબ હૃદયના ધબકારા, રેસ્પિરેશન, પછી આપણા સ્નાયુ છે એ વોલન્ટરી મસલ મુવમેન્ટ, વોલન્ટરી એટલે સ્વયંભૂ, આપણે કઈ રીતે હાથની એક્શન કરવી છે, શું કરવી છે, આ બધાયનું છે એ કંટ્રોલ કોણ કરે? મતલબ કે સંદેશો કોણ પહોંચાડે? તો એ કોણ પહોંચાડે? એસિટાઇલ કોલાઇન કરે. બરોબર,
એસિટાઇલ કોલાઇનનું કામ પૂરું થઈ ગયું કે હા ભાઈ તમને છે તમારે પાણીનો ગ્લાસ જોતો છે અથવા તો તમારે છે આ મુઠ્ઠી આમ વાળવી છે બરોબર. તો મુઠ્ઠી વાળવી છે એવું આપણે એક વખત મનમાંથી સંકેત આવ્યો કે હા ભાઈ તમારે મુઠ્ઠી વાળો, એટલે મગજમાંથી સંકેત આવ્યો ને આપણે મુઠ્ઠી વાળી દીધી. એટલે આ સંદેશો ચેતા દ્વારા મગજથી જે સંદેશો મળ્યો એ ચેતા દ્વારા હાથે પહોંચી ગયો અને આપણું કામ થઈ ગયું. તો હવે જે આ છે જે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ છે તો એનું કામ પૂરું થઈ ગયું. તો એનું એ છૂટું પડી જવું પડે ને. જો આયા નહીં રહેશે તો શું થશે? આગળ હાથની મુઠ્ઠી આમ વળવળ જ કરશે બરોબર, આપણા સ્નાયુ ખેંચાશે. પણ શું થશે? એનું કામ પૂરું થઈ ગયું. ભગવાન કે તારું કામ પૂરું થઈ ગયું તો આને છૂટું કરી નાખ. એટલે એને છૂટું કોણ કરશે? તો ભાઈ આ એસિટાઇલ કોલાઇનનું કામ પૂરું થાય એટલે છૂટું કોણ કરશે? એને છૂટું કરશે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. એ શું કરશે? બે ભાગમાં છૂટું પાડી છે. હવે ધારો કે કોઈ વ્યક્તિએ છે એ ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝન પીધું છે બરોબર. આ પોઈઝન પીવાના કારણે શું થાય? તે પોઈઝન પીવાના કારણે જે એસિટાઇલ કોલિનેસ્ટરેઝ છે આનું લેવલ ઓછું થશે. એટલે આનું લેવલ ઓછું થશે એટલે શું થશે? તો આનું લેવલ ઓછું થશે એટલે એસિટાઇલ કોલાઇનમાંથી આ છૂટું નહીં પડે. એસિટાઇલ કોલાઇનનું કામ તો સંદેશા લઈ જવાનું છે. તો શું થશે? તે વધુ ટ્રિગર કરશે, આ વધુ સંદેશા મોકલવા મળશે. એટલે શું થશે? એક ધારા સંદેશા મોકલવા મળશે. અહીંયા હવે એક જ વાર સંદેશો મોકલવા, પણ આ મોકલા જ કરશે. શું થશે? તો કે ભાઈ હૃદયના ધબકારા તમારા છે એ વધી જશે. તમારી પ્યુપિલ છે આંખોની સાવ નાની થઈ જશે, પ્યુપિલ કોન્ટ્રેક્ટ થઈ જશે. તમારા હાથનું છે મસલનું સ્પાઝમ થવા માંડશે. શું કામ સ્પાઝમ થવા માંડે? કારણ કે એક જ વખત થવું જોઈએ. એક વખત ચેતાને સંદેશો મળી જાય કે હાથનું આમ સંકોચન કરવાનું છે, હાથ વાળવાનું છે, પૂરું થઈ ગયું. પણ અહીંયા તો એસિટાઇલ કોલાઇન સ્ટોરેજ છે ઓછું થઈ ગયું. એટલે એસિટાઇલ કોલિન છે એ છૂટું જ નથી પડતું. તો એસિટાઇલ કોલાઇનનું તો કામ છે કે ભાઈ મારા તો સંદેશો મોકલવા દે, સંદેશો મોકલ જ કરશે. એટલે શું થાય? તો ભાઈ ચેતા છે એનું સ્ટિમ્યુલેશન થાય છે, નવનું સ્ટિમ્યુલેશન થશે. એટલે શું થશે? કે ભાઈ હૃદયના ધબકારા વધી જશે, રેસ્પિરેશન વધી જશે, પ્યુપિલ નાની થઈ જશે, પરસેવો ખૂબ વળવા માંડશે બરોબર, સ્નાયુનું સ્પાઝમ થવા માંડશે. એટલે આ બધું તમને સમજાયું કે તમને સમજ પડે કે શેના માટે છે એ આ થાય છે, શું કામ વપરાય છે. ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગમાં કયું એન્ઝાઇમ ઓછું થાય? તો કે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. નવો પ્રશ્ન, એલિઝા ટેસ્ટમાં કયા એન્ઝાઇમ વપરાય છે? એમાઇલેઝ, લાઇપેઝ, એચઆરપી અને એએલપી યુરિએસ કયા એન્ઝાઇમ વપરાય છે? એચઆરપી નું નામ હોર્સ રેડિસ પેરોક્સિડેઝ. હવે એલિઝા ટેસ્ટમાં કયા એન્ઝાઇમ વપરાય છે? એલિઝા ટેસ્ટ, અલાઇઝા અથવા એલિઝા ટેસ્ટમાં કયા એન્ઝાઇમ વપરાય? એલિઝા ટેસ્ટ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસર્બન્ટ એસે. એલિઝાનું તમને ઘણીવાર પૂછે નામ, એલિઝાનું પૂરું નામ તમને ઘણીવાર પરીક્ષામાં પૂછી નાખે તો આવડવું પડે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસર્બન્ટ એસે બરોબર. હવે એમાં કયા એન્ઝાઇમ વપરાય? તો એના સાચો જવાબ છે એચઆરપી અને એએલપી, આલ્કલાઇન ફોસ્ફેટેઝ. એચઆરપી એટલે હોર્સ રેડિસ પેરોક્સિડેઝ, એચઆરપી હોર્સ રેડિસ પેરોક્સિડેઝ, આલ્કલાઇન ફોસ્ફેટેઝ અથવા તો બીટા ગેલેક્ટોસાઇડ. બીટા ગેલેક્ટોસાઇડ આ ત્રણેય છે એ વપરાતા હોય છે બરોબર. એલિઝા ટેસ્ટ અલગ અલગ કરવાના હોય તો એલિઝા ટેસ્ટમાં કયા એન્ઝાઇમ વપરાય? તો આ ત્રણેય એન્ઝાઇમ છે લખાઈ વપરાતા હોય છે. હોર્સ રેડિસ પેરોક્સિડેઝ, આલ્કલાઇન ફોસ્ફેટેઝ, બીટા ગેલેક્ટોસાઇડ આ છે એ સમા વપરાતા હોય. તો એલિઝા ટેસ્ટ કરવાના હોય ત્યારે તમને પરીક્ષામાં છે એ એલિઝાનું પણ પૂરું નામ પૂછે છે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસર્બન્ટ એસે બરોબર. તો યાદ રાખવાનું
આ નામ છે એ તમને અગાઉ કરાવી દીધું છે એટલે અત્યારે આપણે પાછા લખતા નથી. નવો પ્રશ્ન, કેટાલિઝ એન્ઝાઇમનું કામ શું છે? સ્ટાર્ચને તોડવું, પ્રોટીનને તોડવું, H2O2 ને તોડવું, એમાંથી પાણી અને O2 બનાવવું. બરોબર, H2O2 ને તોડીને શું કરવાનું? તો કે પાણી અને O2 બનાવવું. એટલે એનો ડાયરેક્ટ જવાબ છે H2O2 ને તોડવું અને ફેટને તોડવું. તો કેટાલિઝ એન્ઝાઇમનું કામ શું છે? આમાં કેટાલિઝ એન્ઝાઇમ છે એ કેવા એન્ઝાઇમ છે? એન્ટીઓક્સિડન્ટ એન્ઝાઇમ છે. કેટાલિઝ એન્ઝાઇમ છે એ કેવા છે? એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ એન્ઝાઇમ છે. કોણ? કેટાલિઝ એન્ઝાઇમ. કેવા પ્રકારના છે? તો કે હમણાં આપણે સમજ્યા હતા ને, ઓક્સિડો રિડક્ટેઝ. તો ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના એન્ઝાઇમ છે. હમણાં તમને ટાઈપ સમજાયો હતો ને, ઓક્સિડો રિડક્ટેઝ, તો એ પ્રકારના છે. કોણ? કેટાલિઝ એન્ઝાઇમ. તો કેટાલિઝ એન્ઝાઇમ છે એ કેવા છે? તો એક તો છે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી વાળા છે. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? એ તો તમને ખબર હોય છે, તમે બહુ સાંભળ્યું છે. એન્ટીઓક્સિડન્ટ્સ છે ભરપૂર, રિચ ઇન વિટામિન્સ, આવું બધું તમે છે એડવર્ટાઈઝમાં બહુ સાંભળતા છે. શેમ્પૂની એડવર્ટાઈઝ હોય કે કંઈક છે ગ્રીન ટીની એડવર્ટાઈઝ હોય, તો આ બધી વસ્તુમાં તમે બહુ સાંભળતા હશો કે એન્ટીઓક્સિડન્ટ છે એ બહુ ઉપયોગી છે. પણ એન્ટીઓક્સિડન્ટ છે શું? તમે જે સેલના જે પેરોક્સિઝોમ હોય ને, એમાં આ કેટાલિઝ એન્ઝાઇમ જોવા મળે. બરોબર, સેલના પેરોક્સિઝોમ હોય એમાં શું જોવા મળે? કેટાલિઝ એન્ઝાઇમ. તો હવે આ શું કરે? કેટાલિઝ એન્ઝાઇમ શું કરે? તમે ધારો કે H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ શું છે? ઓક્સિડન્ટ છે. ઓક્સિડન્ટ એટલે શું? ઓક્સિડન્ટ એટલે ઓક્સિડન્ટ છે, ફ્રી રેડિકલ્સ છે, આ બધું શું છે? આ શરીરને હાનિકારક બધાય છે એ અણુઓ છે. બરોબર, હાનિકારક વસ્તુઓ છે. ઓક્સિડન્ટ બધી શું છે? કે ભાઈ બધી હાનિકારક વસ્તુઓ છે. જેમ કે તમને ખબર હશે કે ભાઈ ખોરાક હોય ને, આ ખોરાક આપણે તેલ વાળો ખોરાક બનાવ્યો હોય ને, તમને ખબર હશે તેલ વાળા સેવ બધું બનાવ્યું હશે, તેલ વાળું કઈ વસ્તુ છે ચેવડો, એ થોડાક સમય પછી ખોરો થઈ જાય. આપણે એમ કે ખોરો થઈ ગયો, બગડી ગયો. શું કામ બગડી જાય? તારા એનું ઓક્સિડેશન થઈ જાય. બરોબર, તો પછી આપણે શું કરીએ? તો તમને ખબર હશે કે પેકેટ આવે ને, જે 5 રૂપિયાના બાલાજી, ગોપાલ, આ તે બધા પેકેટ, તો બધા પેકેટ આવે ને એમાં છે ને નાઇટ્રોજન વાયુ ભરેલો હોય. નાઇટ્રોજન વાયુ એક તો હવામાં તમને ખબર છે કે 78% છે, સસ્તો જ હોય. તો એ હવામાં રહેલો નાઇટ્રોજન વાયુ હોય, નાઇટ્રોજન વાયુને શું કરી? પેકેટમાં ભરી દે. પેકેટમાં ભરી દે એટલે શું થાય? આપણે તેલવાળા બધા ભૂંગળા એવું ખાય ને, બાલાજીના વેફર ને આ તેને બધું ખાય ગોપાલનું, તો એ બધું વેફર, સેવ મોરાની બધું ખાઈ બગડી કેમ નથી જતો? આપણે ખોલી દે કેમ ફ્રેશ માલ જ હોય? કારણ કે એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો. એટલે નાઇટ્રોજન ભરેલો એટલે શું થાય? કે ઓક્સિજન કે મળવાનો નથી, કારણ કે એમાં તો નાઇટ્રોજન વાયુ ભરેલો. અને પેકેટ જેવું તોડો એવું તો તમે ખાઈ જવાના છો. પેકેટને તમે લાંબા સમય સુધી ખુલ્લામાં રાખો ને, તો છે ને એ લાંબા સમય સુધી ખુલ્લું રાખો ને તો બગડી જાય. પણ હવે તમે એર ટાઈટ પેક રાખો અથવા તેમાં નાઇટ્રોજન વાયુ ભર્યો હોય, એટલે ઓક્સિજન તો ક્યાંયથી મળવાનો છે નહીં બહારથી. એટલે જ્યારે તમે પેકેટ તોડશો ત્યારે સારા જ પેકેટ હશે. શું કામ? તો કે જો તોડેલા પેકેટ હશે ને તો એ ખોરા થઈ જશે. તમે અનુભવ કરી લેજો કે તમે બાલાજીનું વેફરનું પડીકું તોડીને તમે 2 મહિના રહેવા દેશો તો ખોરું થઈ જાય. પણ તમે 2 મહિના પેકેટ હશે તે ખોરું નહીં થાય, તાજું જ હશે, ફ્રેશ હશે. શું કામ? કારણ કે અંદર નાઇટ્રોજન વાયુ ભરી દીધો છે. એટલે ઓક્સિજન વાયુ હશે નહીં, અને ઓક્સિજન વાયુ હશે નહીં તો ખોરાક બગડશે નહીં. તો એવી રીતે આ જે ઓક્સિડન્ટ છે એ નુકસાન કરે શરીરને. તો હવે ઓક્સિડન્ટ નુકસાન કરે, કેટાલિઝ એન્ઝાઇમ શું કરે? તો કેટાલિઝ એન્ઝાઇમ હોય ને એ શું કરે? તો કે ભાઈ H2O2 છે ને એને ધારો કે પાણીમાં ફેરવી નાખે અને O2 માં ફેરવી નાખે. બરોબર, થઈ ગયા ને 4 ઓક્સિજન ના અણુ, 4 હાઇડ્રોજન અણુ. તો ધારો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઓક્સિડન્ટ છે, એ શરીરને નુકસાનકારક છે. તો હવે નુકસાનકારક છે તો એને તમારે છે એવા પદાર્થમાં ફેરવવું પડશે જે શરીરને નુકસાન ન કરે.
તો આપણે શેમાં ફેરવી દીધું તો કે પાણીમાં અને ઓક્સિજનમાં ફેરવી દીધું. કોને? H2O2 ને. હવે H2O2 છે એ શરીર માટે હાનિકારક છે. પછી ધારો કે આપણા શરીરના કોષ હોય ને તોડી નાખે, તો કોષને તોડે નહીં એના માટે શું શરીરમાં રચના ભગવાને કરી? તો કે ભાઈ એન્ટીઓક્સિડન્ટ બનાવ્યા. એન્ટીઓક્સિડન્ટ એટલે એન્ટીઓક્સિડન્ટ શું કરે? તો જે હાનિકારક તત્વો હોય એને હાનિકારક તત્વોનો નાશ કરી નાખે. કોણ? એન્ટીઓક્સિડન્ટ. એટલે કેટાલાઇઝ એન્ઝાઇમ શું છે? કેટાલાઇઝ એન્ઝાઇમ શું છે? તો કે એન્ટીઓક્સિડન્ટ છે. એ શું કરે? તો કે H2O2 ને તોડી નાખે અને પાણી અને ઊંધું બનાવે. એટલે શું કે શરીરને નુકસાન ન થાય. તો તમે જ્યારે છે એ એડિયોટાઈમમાં સાંભળો કે એન્ટીઓક્સિડન્ટ છે ભરપૂર, બરોબર, અથવા કઈ વસ્તુમાં વધુ એન્ટીઓક્સિડન્ટ હોય, સફરજન ખાઓ, બદામ ખાઓ, આવી બધી વસ્તુ, પછી અખરોટ ખાઓ, તો આવી બધી વસ્તુમાં એન્ટીઓક્સિડન્ટ, ઓમેગા 3, આવી બધી વસ્તુ છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે કે જેથી તમારા શરીરને નુકસાન ઓછું થાય. તો એ બધું છે એ આ કેટાલાઇઝ એન્ઝાઇમનું કામ પણ એવું જ છે. એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે કે શરીરને નુકસાન ઓછું થવા દે. કઈ રીતે? તો કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય એને H2O2 અને O2 માં ફેરવી નાખે. એવી રીતે કેટાલાઇઝ એન્ઝાઇમનું વર્ક છે. હવે આ થયો આપણો આજનો લેક્ચર પૂરો. પણ હવેના લેક્ચરમાં આપણે જોશું કે ક્રેબ્સ સાયકલ છે, બરોબર, કોરી સાયકલ છે. તો આ બધી સાયકલો છે એમાં કઈ રીતે એન્ઝાઇમનો રોલ છે. એન્ઝાઇમનો રોલ બધે હોવાનો. અત્યારે જે આપણે સમજ્યા એ થોડો રોલ સમજ્યા અમુક જગ્યાએ. પણ હજુ તમારે પ્રશ્ન આવા પૂછાય છે. જૂના પેપરમાં કેવા પ્રશ્ન પૂછાણા એ પ્રશ્ન આપણે તમને હવે છે એ લઈ આવશું. શેના? એન્ઝાઇમના. જેથી તમને પરીક્ષામાં પૂછાય તો તકલીફ પડે નહીં અને તમારે બધાય પ્રશ્નો છે એ વ્યવસ્થિત જવાબ સાચા પડે એવો આપણો પ્રયત્ન છે. આ લેક્ચર થોડોક લેન્ધી છે ને થોડોક બોરિંગ એટલા માટે છે કે તમારે થોડુંક ગોખવું પડશે. કારણ કે આવા નામ તો કોઈને યાદ ન રહે, થોડાક તો ગોખવા પડશે. પણ બને એટલી આપણે ટ્રાય કરી છે તમને મેક્સિમમ રીતે થોડુંક સમજાય. વાર્તા ટાઈપ થોડુંક લાંબુ કર્યું છે જેથી તમને છે ગળે ઉતરે. તો જેને છે આ લેક્ચરમાં છે મજા આવી હોય તો એક કામ કરજો કે તમારા ગામના નામ છે ને કોમેન્ટ કરતા રહેજો. હવે તમે ક્યાંથી જોવો છો વિડીયો આપણને ખબર તો પડે કે લોકો ક્યાંથી આપણા વિડીયો જોવે છે. તો એક કામ કરજો કે કોમેન્ટમાં તમારા છે એ ગામના નામ, તમારા સિટીના નામ અથવા તમારા શહેર તાલુકાનું નામ છે એ લખતા રહેજો. જેથી આપણને ખબર પડે કે લોકો ગુજરાતમાં છે જોવે તો છે, પણ ગુજરાતમાં ક્યાંથી લોકો છે એ આપણા વિડીયો જોવે છે. તો એક વખત છે જેને વિડીયો ગમ્યો હોય એ કોમેન્ટ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં પોતાનું નામ લખવાની કંઈ જરૂર નથી, પણ કોમેન્ટમાં છે એ ખાલી તમારા ગામનું નામ છે એક વખત જણાવી દેજો, બરોબર. એટલે આપણને ખબર પડે કે હા લોકોને વિડીયો છે એ ગમ્યો છે. એટલે લાઈક કરો કે ન કરો પણ કોમેન્ટ તો કરજો જ. એટલે આપણને ખબર પડે કે હા તમને વિડીયો જરૂર ગમ્યો છે. અને નવા વિડીયોમાં આપણે મળશું કે એન્ઝાઇમમાં તમારે પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાણા છે એના ઉપર આપણે સોલ્યુશન કરાવશું. જેથી નવા પ્રશ્ન પૂછાય તો તમને કોઈને તકલીફ પડે નહીં. અને એવા જ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાવાના છે એ તો નક્કી જ છે. તો ચાલો બીજા લેક્ચર છે એમાં સાથે પાછા મળીએ એન્ઝાઇમ વિશે, બરોબર. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ છે એ કાંઈ ક્વેરી હોય કે મારી ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટમાં પાછા જણાવતા રહેજો કે કઈ જગ્યાએ ભૂલ થઈ છે, બરોબર. એવું કાંઈ હોય, કાંઈ એન્ઝાઇમના નામ ખોટા લખાઈ ગયા હોય ઉતાળોમાં તો એ પણ જણાવજો કે કઈ જગ્યાએ એવો મિસ્ટેક થઈ છે. એટલે બીજા વિદ્યાર્થીઓને કાંઈ ભૂલ ન પડે. કારણ કે આટલા બધા એન્ઝાઇમનું ભણાવતો હોય તો ક્યારેક એક એન્ઝાઇમનું બીજા એન્ઝાઇમમાં મારે પણ વયું છે. તો એવું ક્યાંય હોય તો જણાવતા રહેજો. બાકી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં, બરોબર, પોતાના ગામનું નામ. થેન્ક યુ સો મચ. બધાને ખૂબ ખૂબ તૈયારી કરો એવી શુભેચ્છા. કે પરીક્ષા આવે છે તો ખૂબ મહેનત કરો. જય માતાજી બધાને.